નમસ્કાર. વિકસી રહેલા સુરતની સર્જનાત્મક યાત્રાને વિશિષ્ટ બનાવતી ખૂબસૂરત સુરતની વિચાર વિકાસ યાત્રામાં સામેલ SRK નોલેજ ફાઉન્ડેશન સંચાલિત SRK ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સ દ્વારા આયોજિત અને સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝના સહયોગથી યોજાયેલ વિઝડમ લેક્ચર સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિષય છે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી. મસ્ક્યુલર ડિસ્ટ્રોફી એટલે શું? મસ્ક્યુલર ડિસ્ટ્રોફીની જાગૃતતા વિશે અને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી સાથે જોડાયેલા અવનવા જીવન પ્રસંગો વિશે આજે આપણે માણીશું. અને આવા જ વિષય સાથે આપણને આજે 3 વક્તા સાંપડ્યા છે, જેમાં પહેલા વક્તા છે મિસ સ્વાતિ મકેચા. સ્વાતિ મકેચાની હું વાત કરું તો તેઓ પીડિયાટ્રિક ડેવલપમેન્ટ સેન્ટરના કો-ફાઉન્ડર છે. એમના સાથે આ જે વિષય છે કઈ રીતે જોડાયેલો છે એની વાત કરીએ તો 2015માં MSc એપ્લાઇડ સ્ટેટિસ્ટિક વિષયમાં PhDનો કોર્સવર્ક ફર્સ્ટ ક્લાસ સાથે પૂર્ણ કર્યો અને PhD જોઈન કરવાનું જ હતું ત્યાં તેમના સનને આ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામનો જે રોગ છે એ ડિટેક્ટ થયો. આવી રીતે એમની સાથે આ વિષય જોડાયેલો છે એ આપણને સાંપડ્યા છે. બીજા જે આપણા વક્તા છે એ મિસ રશ્મિ પંચોલી. રશ્મિ પંચોલી સાથે પણ આ વિષય એ રીતે જ જોડાયેલો છે. એમના હસબન્ડને આ રોગ હતો અને ઘણા વર્ષો એમણે આ રોગની સામે લડત આપી છે સાથે રહીને. એટલે આવા સુંદર મજાના વક્તા છે કે જેમના સાથે આ વિષય જોડાયેલો છે એ આપણને આજે વાત કરવાના છે. આજના એકદમ નવા આ વિષય સાથે અહીંયા આપણે ઉપસ્થિત છીએ અને એના વિશે આપણે જાણવાના છીએ. એટલે વધારે સમય નહીં લેતા આપણા વક્તાશ્રી હું મિસ સ્વાતિ મકેચાને જ વિનંતી કરીશ કે તેઓ આવશે અને આપણને આ સુંદર મજાના વિષય, સુંદર એટલા માટે કે આપણા માટે નવો છે, પરંતુ જેના માટે એ જીવનના પ્રસંગમાં વણાઈ ચૂક્યો છે એના માટે કદાચ થોડીક મુશ્કેલી ભર્યો પણ છે. તો આના વિશે જાણવા માટે હું સ્વાતિ મકેચાને વિનંતી કરીશ કે તેઓ ડાયસ પર આવશે. સ્વાતિ મકેચા. થેન્ક યુ મેમ. સ્વાતિની વાત તો તમે સાંભળી, પણ આજે અહીંયા સ્વાતિની પણ એક માતા તરીકે હું સ્પીચ આપીશ. આજે એક સવાલ બધાના મનમાં થાય કે 3 સાડા 3 વર્ષનું હસતું રમતું અને એકદમ હેલ્ધી બાળક, એમાં તમને અચાનક ખબર પડે કે બાળકને એવી ગંભીર બીમારી છે જેનું કોઈ નિદાન નથી, જેની કોઈ સારવાર નથી, ઓપરેશનથી બી બાળકને ઠીક કરી શકાય એવું કંઈ છે નહીં. માત્ર ને માત્ર ફિઝિયોથેરાપીથી બાળકને આપણે એક્ટિવ રાખી શકીએ. એ ક્યોર નથી, પણ બાળકને આપણે ફિઝિયોથેરાપીથી એક્ટિવ રાખી શકીએ ખાલી. અને સૌથી અગત્યનું આ રોગનું ડ્રોબેક જે આપણે કહીએ કે બાળકનું આયુષ્ય, સ્પેશિયલી જે મારા બાળકને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી છે DMD, એમાં કે બાળકનું આયુષ્ય 2 દાયકા વધીને 2.25 દાયકા. તો એક મા ઉપર શું વીતતી હશે આ વાત જાણ્યા પછી. જ્યારે એ 3.5 વર્ષનો હતો તો સ્કૂલમાં પડી ગયો તો સ્કૂલેથી અમને ફોન આવ્યો કે તમારા બાળકને મેજર ઇન્જરી થઈ છે તો તમે બાળકને લેવા આવો છો. હવે ત્યારે મારી પાસે 2 વ્હીલર હતું, મારી પાસે કાર હતી નહીં અને મારા હસબન્ડ નાઇટમાં કામ કરે તો એ તો સૂતા હતા. તો મેં સ્કૂલેથી એવું કીધું કે તમે બાળકને ઘરે મૂકી જઈ શકશો. તો એમ્બ્યુલન્સમાં નર્સ સાથે એના ક્લાસ ટીચર સાથે બાળક ઘરે આવ્યું. પછી અમે 2 કલાક થોડો રડવાનું ઓછું કરી
એને શાંત પાડીને અમે એને ડૉક્ટર પાસે લઈ ગયા. તો કપાળના ભાગમાં એને વાગ્યું હતું ફોરહેડમાં અને 12-15 સ્ટીચીસ આવ્યા હતા. પછી મારા હસબન્ડે એવું કીધું, નાનું બાળક હતું એટલે ઓગળે એવા ટાંકા આપે તો એની દવા આપવી પડે, એટલે નાના બાળકને એટલી બધી મેડિસિન્સ આપણે આપી ન શકીએ. એટલે ડૉક્ટરે એવું કીધું કે 20 દિવસ વધારે ધ્યાન રાખજો, ફરી વાગે નહીં અને સેમ જગ્યાએ ફરી ઇન્જરી ના થાય. એટલે અમે લોકોએ એવું નક્કી કર્યું કે બાળકને જ્યાં સુધી સ્ટીચીસ ઓપન ના થાય ત્યાં સુધી આપણે એને સ્કૂલે નથી મોકલવું. એટલે ફૂલ ટાઈમ બાળક મારી સાથે રહેતું અને બપોર પછી એને ગાર્ડનમાં રમવા માટે હું લઈ જતી. તો ગાર્ડનમાં એના જેવડા એની જ ઉંમરના 2-4 મહિનાના ડિફરન્સવાળા બાળકો સાથે એ રમતો. તો 5-7 દિવસ કન્ટિન્યુઅસ ગયા પછી મેં ઓબ્ઝર્વ કર્યું કે સેમ ઉંમરના બાળક સાથે રમતા મારો બાળકનું ફિઝિકલ સ્ટ્રેન્થ એ લોકો કરતાં થોડી ઓછી છે અને ચડવા માટે પણ એ થોડું ધીમું ચડે છે, થોડું ધીમું દોડે છે, નીચેથી ઊભો થાય તો ગોઠણના સપોર્ટથી ઊભો થાય છે. એટલે મને થોડી શંકા ગઈ કે બાળકને કાંઈ તકલીફ તો નહીં હોય ને. એટલે મેં ઘરમાં વાત કરી, હું, મારા હસબન્ડ ને મારું બાળક, અમે 3 જ જણા વડોદરામાં ત્યારે રહેતા હતા એક ઘરમાં. તો મારા હસબન્ડ કહે કે બધા બાળકની ફિઝિકલ સ્ટ્રેન્થ અલગ અલગ હોય, આપણે કમ્પેરિઝન ના કરાય. તો મેં કીધું ઠીક છે કરીને વળી 1 અઠવાડિયું જવા દીધું. ફરી 8-10 દિવસ ગયા તો એ જ સવાલ મને મનમાં આવે અને એક દિવસ સાંજે હું અને મારું બાળક સ્કૂટર પર જતા હતા અને અમે પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવતા હતા. તો આજના આપણા વક્તા છે ડૉક્ટર હિરલ, એ મને ત્યાં મળ્યા અને અમે સ્કૂલ ફ્રેન્ડ છીએ તો અમારી આપસમાં 2 મિનિટ માટે વાતચીત થઈ, કેમ કે એમને ક્લાસમાં જવાનું હતું અને સોશિયલ મીડિયાથી અમે કનેક્ટેડ હતા. સ્કૂલ પછી એમની સ્ટ્રીમ અલગ હતી, મારી સ્ટ્રીમ અલગ હતી, તો સોશિયલ મીડિયામાં કનેક્ટેડ હતા. અમે નંબરની આપ-લે કરી અને અમે છૂટા પડ્યા. ત્યારે અમારી એટલી ચર્ચા થઈ કે એ પીડિયાટ્રિક ફિઝિયોથેરાપિસ્ટ છે. એ પછી મેં એને તે દિવસે વોટ્સઅપ મેસેજ કરીને રાખ્યું કે ભાઈ મારા બાળકમાં મને થોડી તકલીફ લાગે છે અને તું તો પીડિયાટ્રિક ફિઝિયોથેરાપિસ્ટ છે તો તને સમજમાં આવી જશે કે બાળક નોર્મલ છે કે કાંઈ તકલીફ છે. તો મેં એને કીધું કે ભાઈ બાળક ધીમું દોડે છે, ધીમું ચડે છે અને પિંડીનો ભાગ આપણે કહીએ કે પગમાં પાછળની સાઈડ ગોઠણની નીચેનો ભાગ, એ પિંડીનો ભાગ થોડો વધારે છે નોર્મલ બાળકો કરતાં. તો એના પછી 3-4 દિવસ અવેલેબલ નહોતા એટલે એમણે મને એમના ફ્રેન્ડનો કોન્ટેક્ટ કરાવ્યો જે પીડિયાટિશિયન હતા કે તું એમને જઈને બતાવી આવ કે એ જોઈ લેશે, એ કન્સલ્ટ કરી લેશે, જે પણ કાંઈ હશે તને માહિતી આપશે. એટલે હું એમની જે ફ્રેન્ડ છે પીડિયાટ્રિક ફિઝિયોથેરાપિસ્ટ પીડિયાટિશિયન્સ, એમને હું મળવા માટે ગઈ. તો એમણે મને એક રિપોર્ટ લખીને આપ્યો કે તમે બાળકનો આ રિપોર્ટ કરાવો. એટલે પછી મેં ઘરે આવીને વળી પાછું ડિનર કરતાં મારા હસબન્ડને વાત કરી કે ડૉક્ટરની ફ્રેન્ડને મળી છું તો એમણે મને આવું કીધું કે ભાઈ બાળકનો આ રિપોર્ટ કરાવો. તો ઘરેથી ના પાડી કે ના એવી કાંઈ જરૂર નથી, એમ કે તું શું કામ એક જ વસ્તુ પર વિચાર્યા કરે છે. વળી એમ કરતાં 3-4 દિવસ ગયા. પછી ડૉક્ટર હિરલ પાછા ફ્રી થયા એટલે એમણે મને મેસેજ કર્યો કે તે બાળકનો રિપોર્ટ કરાવ્યો તને જે લખીને આપ્યો તો એ. તો મેં કીધું કે ના, ઘરેથી ના પાડે છે કે રિપોર્ટ નથી કરાવવું. તો એમણે મને ફોર્સફુલી એવું કીધું કે અગર જો તારી ફાઇનાન્શિયલ કન્ડિશન સારી ના હોય તો હું તને રિપોર્ટ કરાવવાના પૈસા આપું. તારાથી રિપોર્ટ કરાવવા ના જઈ શકાતું હોય તો તું બાળક મને અડધો કલાક આપ, હું રિપોર્ટ કરાવીને તને બાળક પાછું આપી જાઉં, પણ તું રિપોર્ટ કરાવ. હવે એ આખી રાત મેં વિચારમાં કાઢ્યું, ઘરેથી ના પાડે છે, ડૉક્ટર આગ્રહ કરે છે તો શું કરું. પછી નેક્સ્ટ ડે મેં હિંમત કરી, ઘરે કોઈને કીધા વગર હું બાળકને લેબોરેટરીમાં લઈ ગઈ અને બાળકને લઈ જઈને મેં એનો રિપોર્ટ કરાવ્યો. રિપોર્ટ કરાવ્યા પછી બાળકને થોડું ગિફ્ટ લઈ આપ્યા, આઈસ્ક્રીમ ખવડાવ્યું, ચોકલેટ ખવડાવી કે પપ્પાને કહેતો નહીં કે મમ્માએ ઇન્જેક્શન મરાવ્યું. એ પછી ઘરે આવ્યા એટલે બાળકે જીદ કરી કે મારે નીચે ગાર્ડનમાં રમવું છે.
6 વાગે હું એને રિપોર્ટ કરાવવા લઈ ગઈ હતી સાંજના, એ ઉઠ્યો ત્યારે. પછી 7, 7:30 સુધી અમે લોકો હજી નીચે જ હતા. પછી મેં એને કીધું કે ચાલ બેટા આપણે ઉપર જઈએ, ડિનરની તૈયારી કરીએ. એટલામાં મેં જ્યાં લેબોરેટરીમાં રિપોર્ટ કરાવવા આપ્યો હતો ત્યાં લેબોરેટરીથી મને ફોન આવ્યો. મારા સનનું નામ કૃતાર્થ છે. કે તમે કૃતાર્થના કોણ બોલો છો? મેં કીધું એની મધર વાત કરું છું. તો મને કહે કે હમણાં બાળકનો રિપોર્ટ કરાવવા તમે જ આવ્યા હતા ને? મેં કીધું કે હા. તો મને કહે કે બાળકનો રિપોર્ટ નોર્મલ નથી. વિધિન 1.5 hour મને લેબોરેટરીમાંથી ફોન આવી ગયો હતો કે બાળકનો રિપોર્ટ નોર્મલ નથી, તમે વહેલી તકે એને કોઈ સારા ડૉક્ટરને બતાવો. એટલે અને કહે કે રિપોર્ટ ઈમેલ કરી દીધો છે અમે તમને, તમે ઈમેલથી જોઈ શકો છો. અધરવાઇઝ 8 વાગ્યા સુધી લેબોરેટરી ઓપન છે, તમે લેબોરેટરીથી બી કોપી લઈ શકો છો અને ડૉક્ટરને તમે ઈમેલ બતાવશો તો પણ ચાલશે. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં. પછી મેં મારા હસબન્ડને ફોન કર્યો કે ફોનમાં તો મેં લાંબી વાત કરી નહીં કેમ કે એ ઓફિસમાં હતા. એટલે મેં એમને કીધું કે તમે ખાલી મારો ઈમેલ ચેક કરી લેજો ને, એમાં એક લેબોરેટરીનો ઈમેલ હશે. એટલે રિપોર્ટ ઈમેલ એમણે જોયા પછી એ સીધા ઘરે આવ્યા. પછી મેં એમને વાત કરી, તમે ના પાડતા હતા તો મેં વિચાર્યું કે રિપોર્ટ નોર્મલ હશે તો ફાડીને ફેંકી દઈશ અને ઈમેલ ડિલીટ કરી દઈશ. પણ રિપોર્ટ આજે નોર્મલ નથી તો આપણે આના માટે કંઈ વિચારવું પડશે. એટલે એમણે કીધું કે કાલે બાળકને સ્કૂલે ના મોકલીશ, આપણે કાલે એને સવારે ડૉક્ટરને બતાવી આવશું. એટલે બીજે દિવસે સવારે પછી અમે ડૉક્ટરને બતાવવા માટે ગયા. એટલે એ ડૉક્ટરે અમને ન્યુરોલોજિસ્ટને બતાવવા માટે કીધું. એટલે ન્યુરોલોજિસ્ટે અમને એક રિપોર્ટ કરાવવા માટે ફરી લખીને આપ્યું. એમણે બાળકને જસ્ટ કન્સલ્ટ કર્યું અને રિપોર્ટ લખીને આપી દીધું કે બાળકનું આ DMD જેનેટિક ટેસ્ટ તમે કરાવી લ્યો. બીજી એમણે અમારી સાથે કોઈ જ ચર્ચા કરી નહીં કેમ કે રિપોર્ટ પોઝિટિવ છે કે નેગેટિવ છે એ પ્રમાણે ડૉક્ટર આગળ બીજી ચર્ચા કરે. 5 જ મિનિટમાં એમને એમની કેબિનમાંથી અમને બહાર મોકલી દીધા કે આ રિપોર્ટ લઈને આવજો. હવે મારા મનને 2 અઠવાડિયાથી જે ગૂંચવાણું ચાલતું હતું કે બીજા બાળક કરતાં મારું બાળક નોર્મલ નથી, એની ટ્રીટમેન્ટ ચાલુ થવાની શરૂઆત થઈ એટલે હું થોડી નોર્મલ થઈ ગઈ. રિપોર્ટ કરાવવા અમે ન્યુરોલોજિસ્ટ પાસેથી સીધા લેબોરેટરીમાં બ્લડ સેમ્પલ આપીને જ અમે ઘરે ગયા. એટલે મેં તો પછી વધારે લાંબુ વિચારવાનું ત્યારે મેં સ્ટોપ કરી દીધું કે ચલો રિપોર્ટ આવે પછી વાત. હવે એ રિપોર્ટ આવે 21 થી 25 દિવસે. તો મારા હસબન્ડ સોફ્ટવેર અને વેબસાઇટ ડેવલપર છે. રિપોર્ટમાં જે લખીને આપ્યું હતું એ આજે ઇન્ટરનેટના માધ્યમથી એમણે જે રિપોર્ટ લખ્યો હતો એ બધું એમણે ગૂગલ સર્ચ કરી લીધું. ગૂગલ સર્ચ કરી લીધા પછી એમની તો દિવસ રાતની નીંદર હરામ થઈ ગઈ. પહેલે દિવસે બીજે દિવસે મને એવું કે ઓફિસનું ટેન્શન હશે. પછી વીકેન્ડ આવ્યું તો એ હસવાનું બોલવાનું બધું થોડું ઓછું થઈ ગયું, થોડા સિરિયસ થઈ ગયા. એટલે મેં પૂછ્યું કે શું થયું? તો કંઈ બોલી નહીં શક્યા. પછી કે તો રિપોર્ટ આવે પછી વાત. તો મેં એમને એવું કીધું કે આપણે શેનો રિપોર્ટ કરાવ્યો છે? તો એમણે મને એવું કીધું તારી પાસે લેપટોપ છે ને એમાં તું ખાલી DMD એટલું નાખીને તું સર્ચ કરજે. DMD એ એક મસ્ક્યુલર ડિસ્ટ્રોફીનું નામ છે, ડ્યુકેન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી. મસ્ક્યુલર ડિસ્ટ્રોફીમાં એ સૌથી સિવિયર વર્ઝન છે. એટલે મને કહે કે તું ખાલી DMD નાખીને ગૂગલ સર્ચ કરી લેજે. મેં કીધું ઠીક છે. એટલે પછી રિપોર્ટ આવતા પહેલાં DMD શું છે એ અમને જાણ હતી. એટલે અમારી પ્રાર્થના ખાલી એટલી જ હતી કે રિપોર્ટ નેગેટિવ આવે. પણ લખ્યું હશે બાળકની સેવા કરવાનું, તો 25મા દિવસે બાળકનો રિપોર્ટ આવ્યો અને બાળકનો રિપોર્ટ DMD પોઝિટિવ હતું. એટલે વળી પાછા અમે ડૉક્ટર પાસે ગયા અને ડૉક્ટર પાસે ગયા, રિપોર્ટ આવ્યું. એ જ સમયગાળામાં મારા બાળકનો જન્મદિવસ આવે. હવે ઘરનો માહોલ, ઘરના બધાનું ફેસીસ જોઈને, બધાનું વર્તન જોઈને આજે 3.5-4 વર્ષનું બાળક એવું કહે છે કે મને મારો જન્મદિવસ નથી ઉજવવો. એટલે આપણને પણ એવું થાય
કે આ બાળકને પણ સમજ પડે છે કે ઘરમાં કાંઈ તકલીફ છે. પછી ધીરે ધીરે અમે જેમ ડૉક્ટરે કીધું એ પ્રમાણે અમે એની ફિઝિયોથેરાપી સારવાર શરૂઆત કરી અને બાળકનું બને એટલું પૂરેપૂરું ધ્યાન રાખીએ. ખાલી ફિઝિયોથેરાપી કરાવવાની બાળકને, એ સિવાય તો બીજું કંઈ કરાવવાનું નહીં. સ્વિમિંગ લઈ જવાનું, તો ઉનાળાના ગાળામાં અમે રેગ્યુલર એમને સ્વિમિંગ પુલમાં લઈને જઈએ અને બાળકને સ્કૂલે રેગ્યુલર અમે મોકલતા. સ્કૂલે જ્યાં સુધી સપોર્ટ કર્યું ત્યાં સુધી રેગ્યુલર હું બાળકને સ્કૂલે મોકલતી. કોવિડમાં 2 વર્ષ કોવિડના ફાયદા પણ થયા, ગેરફાયદા પણ થયા કે સ્વિમિંગ, ફિઝિયોથેરાપી બધું બંધ થઈ ગયું બાળકનું. મારાથી ઘરે થતું એટલું હું એને કરાવતી હતી, પણ સ્વિમિંગ નહોતું લઈ જવાતું. ડૉક્ટર ફિઝિયોથેરાપી કરાવે અને હું એઝ અ મધર કરાવું એટલે ફરક તો થોડો પડતો, પણ એક બેનિફિટ એ થતો કે બાળક ઘરે બેસીને ભણી શકતું હતું, તો એને ફિઝિકલ સ્ટ્રેન્થ વધારે યુઝ નથી થતી. સ્કૂલે નહોતું જતું તો એ ભણવામાં વધારે ધ્યાન આપતો હતો. મગજ બહુ સરસ છે બાળકનું, ભણે બી સરસ છે. એના પછીના કોવિડ પછીના વર્ષમાં સ્કૂલેથી એવું કીધું કે ભાઈ આ બાળકને અમે ક્લાસમાં નહીં રાખી શકીએ, ક્લાસ ફર્સ્ટ ફ્લોર પર છે, બાળક સીડી ચડી ન શકે. તો અમે કીધું, અમે રિક્વેસ્ટ કરી કે ભાઈ તમે બાળકને ગ્રાઉન્ડ ફ્લોર પર ક્લાસ આપો તો એ બાળક એ ભણી શકે. એનો ભણવાનો અધિકાર તો આપણે ન છીનવી શકીએ ને. તકલીફ ખાલી અત્યારે તકલીફ ખાલી પગમાં છે, તો બાળકનો ભણવાનો અધિકાર આપણે ન છીનવી શકીએ. અમારી રિક્વેસ્ટથી અમને ગ્રાઉન્ડ ફ્લોર પર એનો ક્લાસ મળ્યો અને પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટેશનમાં અને અમારી પ્રાઇવેટ કેરટેકર સાથે હું બાળકને સ્કૂલે મોકલતી. બાળક સ્કૂલેથી પાછું ન આવે ત્યાં સુધી જીવનું જોખમ હોય. બાળક સ્કૂલેથી પડીને ન આવે એ ધ્યાન રાખવું પડે. એકવાર બાળક પડે કે ફ્રેક્ચર થાય તો 2-3 મહિનાનું પ્લાસ્ટર આવે તો બાળક ફરી ઊભું ના થઈ શકે. એના મસલ્સને કન્ટિન્યુઅસ ફિઝિયોથેરાપીથી આપણે સ્ટ્રેન્થનિંગ આપવું પડે કે એની ફિઝિયોથેરાપી કરાવો તો એના મસલ્સ એક્ટિવેટ રહે. એટલે એ પછીના વર્ષે, જે વર્ષે અમે રિક્વેસ્ટ કરી હતી કે બાળકને ગ્રાઉન્ડ ફ્લોર પર ક્લાસ આપો, એ જ વર્ષે અમને કહેવામાં આવ્યું હતું કે આવતા વર્ષે કદાચ અમે બાળકને ક્લાસ ગ્રાઉન્ડ ફ્લોર પર નહીં આપી શકીએ. એટલે અમે વિચાર્યું 1 વર્ષનું છે ને, 12 મહિના પછી વિચારશું, આ વર્ષ તો તમે કન્ટિન્યુ કરો. એટલે બાળકને લાસ્ટ યર સુધી હું સ્કૂલે મોકલતી હતી. આ વર્ષથી મેં સ્કૂલે મોકલવાનું બંધ કર્યું કેમ કે ફર્સ્ટ ફ્લોર પર ક્લાસ આપ્યું છે. 11 વર્ષના બાળકને ઉપાડીને કોણ ક્લાસમાં રોજ મૂકવા જાય? આજે મૂકવાવાળા કદાચ મૂકી પણ આવે, પણ બાળક એક જ જગ્યાએ એક જ ચેર પર 3-4 કલાક બેસી રહેશે તો પછી એ બાળક બેઠેલું ને બેઠેલું જ રહે. પછી ઘરે આવીને એનું કરવાનું રૂટીન જે છે એનું રેગ્યુલર એ ના કરી શકે. એટલે પછી અમે આ વર્ષથી બાળકને સ્કૂલે મોકલવાનું બંધ કર્યું અને હોમ સ્કૂલિંગ સ્ટાર્ટ કરી છે. ફિઝિયોથેરાપિસ્ટ ડેઇલી ઘરે સવારે આવીને ફિઝિયોથેરાપી કરાવે છે. હું એને ફિઝિયોથેરાપી કરાવવા માટે બહાર લઈને જતી હતી તો મેં બહાર જોયું કે બીજી જે મધર્સ છે, હું થોડી ભણેલી હતી તો મેં ગૂગલ પર બધું વાંચ્યું, પ્લસ ડૉક્ટર ફ્રેન્ડ હતી તો એણે જે પ્રમાણે બધું કીધું એ આ બધા સમયગાળામાં બાળકને અમે લગભગ કોઈ હોસ્પિટલ કે કોઈ પણ જાતની સારવાર અમે બાકી નથી રાખી. ડૉક્ટરે પહેલેથી કીધું હતું કે આવું આવું થશે, છતાંય બાળકને મેં વેસ્ટ બેંગોલ, કોલકાતા હું એને લઈને જતી હતી એવરી 3 months. ત્યાંથી હું સૌથી ફેમસ ડૉક્ટર બેનર્જી કરીને છે, જેમનું રિસર્ચ સેન્ટર છે હોમિયોપેથિકમાં, એમને ત્યાં હું બાળકની મેડિસિન લેતી હતી. વર્ષમાં 4 વખત હું બાળકને કલકત્તા લઈને જતી હતી. હોમિયોપેથિક મેડિસિન કરી છે મેં, આયુર્વેદિક કરી છે, યુનાની પણ કરી છે મેં. 3 મહિના અમદાવાદ રહીને યુનાની ટ્રીટમેન્ટ પણ કરી. એલોપેથીમાં તો સ્ટીરોઇડ સિવાય કોઈ ઓપ્શન નથી. અત્યારે આજની તારીખમાં મારો બાળક 24 mg સ્ટીરોઇડ લે છે. સ્ટીરોઇડ સિવાય એલોપેથીમાં એનું કોઈ સોલ્યુશન નથી.
બેંગ્લોર, અમદાવાદ, મુંબઈ, સુરત, મુંબઈમાં હિન્દુજા હોસ્પિટલ, જેનેટિક કાઉન્સિલર, જેટલા ડૉક્ટરને ખૂંદી શકાય એટલા અમે ખાડા ખૂંદ્યા છે. કેમ કે પેલું કહે ને કે ફ્રીમાં કન્સલ્ટન્સીની કોઈ વેલ્યુ નથી હોતી. તો ડૉક્ટર તો ફ્રેન્ડ હતી ને, બધું સમજાવતી હતી, જે હતી એ એકદમ ક્લિયર સિનારીઓ સામે મૂક્યો હતો. પણ છતાંય અમે આ ટ્રાય કરી લઈએ, અમે ઓલું ટ્રાય કરી લઈએ. છેલ્લા 7 વર્ષમાં બધું ટ્રાય કર્યા પછી આજે એટલી હિંમત છે કે બાળકનું કાંઈ સોલ્યુશન નથી તો કાંઈ વાંધો નહીં. એનું જેટલું આયુષ્ય છે, એનું જેટલું જીવન છે, એને હસતા રમતા એની બધી ઈચ્છાઓ પૂરી કરી અને એને જેટલી પણ ઈચ્છાઓ હોય જીવનમાં એ આપણે એઝ અ મા અને એઝ અ બાપ તરીકે અમારે પૂરી કરવાની છે. આજે સ્ટીરોઇડ સિવાય હું મારા બાળકને એકેય મેડિસિન નથી આપતી. મારા બાળકની ઈચ્છા હતી કે મારે વંદે ભારતમાં બેસવું છે. હું એને બિફોર 3 days હું એને મુંબઈ બોરીવલી ફરવા લઈ ગઈ હતી. ગઈકાલે જ હું મુંબઈથી વંદે ભારતમાં રિટર્ન સુરત આવી. એની ઈચ્છા હતી કે મને વંદે ભારતમાં બેસવું છે, આટલી ફાસ્ટ ટ્રેનમાં મને બેસવું છે. એને જરાક ધક્કો લાગે તો બાળક પડી જાય આટલી ભીડમાં. અને વંદે ભારત તમને ખ્યાલ હશે દરેક સ્ટેશન પર 2 વધીને 3 મિનિટ ઊભી રહે છે. તોય આટલી ભીડમાં અને સાથે બીજી નાની બાળકી, મારી 4 વર્ષની બીજી બેબી છે, 2 બાળક સાથે, એક સુટકેસ સાથે મેં બાળકને વંદે ભારતમાં ટ્રાવેલ કરાવ્યું છે. એની જે ઈચ્છા હોય એ બધી ઈચ્છાઓ હું પૂરી કરું છું. બાળકને 2 વ્હીલર પર જ જવું ગમે છે, એને કારમાં જવું નથી ગમતું. ધનતેરસના દિવસનો જ કિસ્સો છે. અમારે નવો મોબાઈલ લેવો હતો અને એની જીદ હતી કે હું તો 2 વ્હીલરમાં જ જઈશ. તો 2 વ્હીલરમાં એના પપ્પા લઈને ગયા અને સિગ્નલ પર ઊભા હતા. સિગ્નલ પરથી જેવું એક્ટિવાને થોડું એસ્કેલેટર આપ્યું તો આખો પાછળ નમીને સૂઈ ગયો. પડ્યો નહીં પણ આખો નમીને સૂઈ ગયો. તો જરાક અંદાજો આવ્યો એટલે સ્કૂટર ઊભું રાખીને મારા હસબન્ડે એને સીધો કર્યો અને મને ખીજવાણા કે આજ પછી એને 2 વ્હીલર પર લઈને ના જઈશ. પણ એને 2 વ્હીલર પર જ બેસવું ગમે છે. નવા વર્ષના દિવસે કહે છે કે તારે મને મંદિરે લઈ જવું હોય 2 વ્હીલર પર લઈ જા તો હું આવું. તો હું એને ઉપાડીને 2 વ્હીલર પર બેસાડું અને એને 2 વ્હીલર પર જ જવું ગમે છે તો હું અહીંયા મારા કમર પર એને દુપટ્ટો બાંધીને બેસાડીને 2 વ્હીલર પર લઈ જાઉં છું. આજે એને ફિઝિયોથેરાપી સેન્ટરમાં જ્યાં હું લઈ જાઉં છું ત્યાં મેં જોયું કે બીજી માતાઓને બહુ અવેરનેસ નથી કે આ બાળકનું ધ્યાન કેવી રીતે રાખવાનું, આ બાળકને શું તકલીફ પડે. એના માટે થઈને અમે લોકો, હું અને ડૉક્ટર હિરલ, અમે 2 જણા મળીને સ્પેશિયલી મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના અવેરનેસ કેમ્પ કરીએ છીએ. અને અલગ અલગ સિટીમાં અત્યાર સુધીમાં અમે લોકોએ 4 કેમ્પ કર્યા છે. ફ્રીમાં, ટોટલી 100% ફ્રીમાં અમે કેમ્પ કરીએ છીએ બાળકોની બ્રીધિંગ એક્સરસાઇઝ માટે. એટલે આ બાળકોના આપણા હૃદય અને ફેફસા જે છે એ પણ મસલ્સના બનેલા છે. એટલે આ લોકોની બ્રીધિંગ કેપેસિટી પણ થોડી ઓછી થાય ડે બાય ડે. એટલે એ બાળકોની બ્રીધિંગ એક્સરસાઇઝ માટેનું 3 બોલવાળું સ્પાયરોમીટર કરીને મશીન આવે છે, લગભગ બધાને ખ્યાલ હશે. તો અમે એ કેમ્પમાં બધા બાળકોને એ સ્પાયરોમીટર મશીન અમે લોકો બધા બાળકોને ફ્રીમાં આપીએ છીએ કે ડેઇલી તમારે દિવસમાં 3 વાર બાળકોને આ સ્પાયરોમીટરથી એક્સરસાઇઝ કરાવવાની. એટલે આજે હિંમત જુટાવીને કે મારા બાળકને જે રોગ છે, મારા જેવી બીજી માતાઓ જે છે એ મારા જ સ્ટેજથી નીકળતી હશે તો મારો અનુભવ એમની સાથે શેર કરી અને એમને પણ હિંમત આપી અને એક સોસાયટીમાં અમે મદદ કરી રહ્યા છીએ બધા લોકોને. થેન્ક યુ. એક બીજા વક્તા આપણી સાથે ઉપસ્થિત છે જે એમના જીવન પ્રસંગો આપણી સાથે શેર કરશે. તો હું રશ્મિબેન પંચોલીને વિનંતી કરીશ કે તેઓ ડાયસ પર આવશે. રશ્મિબેન. હું મેરેજ બ્યુરો ચલાવતી હતી, પૂજન મેરેજ બ્યુરો. મેં લાસ્ટ 3 વર્ષથી બંધ કરી દીધો છે અને મારા હસબન્ડ મને મેરેજ બ્યુરો થ્રુ જ મળ્યા હતા. એ વરાછા કોઓપરેટિવ બેંકમાં જોબ કરતા હતા. કાલે 1.5 વર્ષ થશે એમને એક્સપાયર થઈને.
એમને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી વિથ CRF એટલે બંને કિડની પણ ફેલ હતી અને એમના 1620 ડાયાલિસિસ પણ થયા. બાજુમાં પણ કંઈ વસ્તુ હોય તે લઈ નહીં શકે એવી એમને તકલીફ હતી. છતાં મેં એમની સાથે એમણે મારા જ મેરેજ બ્યુરોમાં નામ લખાવેલું હતું. 2006માં પહેલી વખત એમણે મારું સોંગ સાંભળેલું સુરત FM પર 21 ફેબ્રુઆરી 2006. મેં સોંગ મુકાવેલું પૈસા યે કૈસા યે હો મુસીબત ન હો મુસીબત. એ સોંગ એમણે સાંભળેલું હતું બેંકમાં અને હું કેવી રીતે મેરેજ બ્યુરો ચલાવું છું એ રૂપલ હીરે કરીને એક ત્યાં જોબ કરતા હતા. તે મારા ફ્રેન્ડ જેવા થઈ ગયેલા સુરત FM પર અને એ મારા ઘરે આવ્યા હતા. મને કહે દીદી તમે એટલા સરસ નેચરના છો તો તમે તમારું મેરેજ બ્યુરો લોકોને ખબર પડે ને એના માટે હું તમને ફોન કરીશ અને તમે ફોન પર મારા એટેન્ડ કરજો અને તમારું સોંગ મુકાવજો અને તમારું એડ્રેસ કહેજો. અને હું પેપરમાં ટચુકડી આપતી હતી એડવર્ટાઇઝ. તેના થ્રુ મારા ત્યાં લોકો આવતા હતા મેરેજ બ્યુરોમાં અને એમણે પેપર વાંચ્યું ત્યાં બેંકમાં અને એમણે મારા ઘરે આવ્યા. એ મને કહે મેડમ તમારું મેરેજ બ્યુરો ક્યાં ચાલે છે? મેં કીધું મારું ઘરમાં જ ચાલે છે અને ફર્સ્ટ ફ્લોર પર છે. તે મને કે હું ઉપર દાદર ચડીને નહીં આવી શકું કારણ કે એમને લિમ્બ ગર્ડર મસ્ક્યુલર ડિસ્ટ્રોફી હતો. 2001માં ભૂકંપ જે દિવસે આવ્યો ને 26મી જાન્યુઆરીએ તે દિવસે એમને શરૂઆત થયેલી હતી એટલે એમને દાદર ચડવામાં તકલીફ પડે. તો મેં કીધું તમે આવજો મારું ઘર નીચે પણ છે અને હું નીચે તમારા માટે બેસીશ ને મને વાંધો નથી. તે બેંકમાં ત્યારે સેકન્ડ સેટરડે ને ફોર્થ સેટરડે હોલિડે નહીં હતા પણ 3 વાગ્યા સુધી બેંક ચાલતી હતી. તો મને કહે મેડમ હું તમારે તો 4:30-5 વાગે આવી શકું? મેં કહું મોસ્ટ વેલકમ. પછી એ મારા ઘરે આવ્યા અને નીચે જ હું પણ બેઠી ને એમણે મારી સાથે વાત કરી. પછી એમણે મને કે મારા મેરેજ થઈ શકે ખરા તમારા મેરેજ બ્યુરોમાંથી? મેં કહું હું કોશિશ કરીશ કારણ કે અમારું તો હું મહારાષ્ટ્રીયન છું બેઝિકલી બાય કાસ્ટ. તો અમારું સ્લોગન જ હતું કે પ્રારબ્ધ તુમચે પ્રયત્ન આમ છે એટલે અમે પ્રયત્ન કરીએ પણ પ્રારબ્ધ તો તમારું જ હોય. એટલે હું પ્રયત્ન કરીશ તમારા માટે કોઈ છોકરી હશે તો. કંઈ નહીં તમે કે રજિસ્ટ્રેશનના પછી એમણે મારા ફોર્મ ભર્યું ફોટો આપ્યો ને પછી એ ગયા. મને કે મેડમ તમે ક્યારે મને પાછા બોલાવશો? મેં કહ્યું જો તમારો હું બધી છોકરીઓને મારે કહેવું પડે ને તમારી બધી વાત કરવી પડે એવી રીતે નહીં ને. પછી કે ઓકે. પછી મેં એમને 3 છોકરી બતાવી. એ મને કહે મને ડિવોર્સી છોકરી પણ ચાલશે એક ચાઇલ્ડવાળી બાળકવાળી હશે તો પણ ચાલશે કારણ કે મને જે તકલીફ છે તે સ્ટેપ બાય સ્ટેપ વધતો જતો પ્રોગ્રેસિવ ડિસીઝ છે એમ. મેં કીધું ઓકે. પછી એમને મેં 3 છોકરીઓ બતાવી તો એમને એક બેલા લેડી જે હતા એમને એક સન હતો 5, 6, 7 વર્ષનો. પછી એમની સાથે મિટિંગ કરાવી તે મને કહે કે એઝ અ પર્સન તમે બહુ સારા છો એ છોકરી એમ કે એમને પણ મેરેજ કરીને કે મને તકલીફ પડે ફ્યુચરમાં કારણ કે પ્રોગ્રેસિવ ડિસીઝ એટલે એમણે ના પાડી. પછી ઓકે. પછી 1-2 મહિનામાં બીજી છોકરી બતાવી તેમને એક બેબી હતી એમણે પણ ના પાડી. પછી ત્રીજી છોકરી બતાવી એમની તકલીફ હતી છતાં પણ તૈયાર હતી પણ એ ડિવોર્સી હતા અને એમને એક વખત ડિવોર્સ થઈ ગયેલા. પછી એમના મમ્મી કહે કે ના રશ્મિબેન હું આ ભાઈની કુંડલી લઈ જાઉં મારી બેબી સાથે મેચિંગ થાય છે કે નથી થતી તે જોઉં ને તો બીજી વખત જો એના મેરેજ તૂટશે ને તો લોકો એમ કહેશે કે આનામાં જ તકલીફ છે. મેં કીધું ઓકે. પછી મેં એમની કુંડલી આપી એમણે બતાવી. અઠવાડિયામાં મને પાછા આવ્યા એમ કે 3 જ્યોતિષને બતાવી 3 જ્યોતિષ કે હમણાં મેરેજ થશે ને તો 100% તૂટશે 6 મહિનામાં પાછી આવશે. તો એમણે પછી આવ્યા મારા ઘરે એમની કુંડલી પાછી આપવા અનિલ પંચોલીની. પછી એમણે મને કીધું કે સોરી રશ્મિબેન એમના હસબન્ડ બી બેંકમાં એટલે છોકરીના પપ્પા પણ બેંકમાં હતા એટલે મારા હસબન્ડ બેંકમાં હતા ને એટલે એમને ઇન્ટરેસ્ટ હતો કે બેંકવાળા સારું પડે. પછી અમને ના પડી કે નહીં મારો. પછી 1 મહિના પછી છોકરી પાછી કુંડલી લેવા આવ્યા એમની પોતાની કે મારો કે સાઉથ આફ્રિકાનો એક છોકરો છે મેરેજ ગોઠવાય. પછી એમણે મને છોકરી એમનું કોમલ હતું મને કહે કે પંચોલીનું શું થયું કે રશ્મિબેન? મેં કહું મારી સાથે ગોઠવાઈ ગયું. તો મને ભેટી પડ્યા એ મને કહે કે તમારા જેવી લેડી એમને નહીં મળે. બહુ કે હું એટલી બધી ખુશ છું કે તમે એમને હા પાડી. મેં કહું એમને મને પ્રપોઝ કર્યું ને મેં એટ એ સેકન્ડ એમને હા પાડી. એમણે મને 1 વીક આપેલો હતો. એમણે મને રથયાત્રા 2006 એટલે 2 જુલાઈ એમણે મને પ્રપોઝ કરેલું રાત્રે 8:30 વાગે મને બધું યાદ છે. મેં એમને એટ એ સેકન્ડ હા પાડી હતી પણ એ મને એમ કે તમે તમારા ફેમિલીને પૂછજો કારણ કે તમે અનમેરિડ છો ને તમારા મમ્મી પપ્પા ભાઈ બધા સાથે રહે છે ભાઈ ભાભી
એટલે તમે લો ડિસિઝન એ નહીં ચાલે, તમે ઘરે પૂછજો. મેં કીધું ઓકે, પણ મેં મારા ઘરે પૂછ્યું ને તો મારા ઘરે ના જ પડતા. મારા પપ્પા જ ફક્ત હા પાડે કે કંઈ વાંધો નહીં, બહુ સારું ડિસિઝન છે તારું. કારણ કે મારા પપ્પા બી મારા ટાઈપના નેચરના જ કે લોકોનું, એટલે મારા મમ્મીને પણ એઝ અ હસબન્ડ એ ના પાડે. મારા મમ્મીનું કેવું કે સેવા કરીને છૂટી જવાનું, બંધાવવાનું નહીં. મેં કીધું નહીં. પછી મેં એમને હા પાડી. મારા ઘરેથી ના જ પાડેલી હતી, પણ હું એમની સાથે સુખી. પછી અમે 2006માં 14 ડિસેમ્બરે મેરેજ કર્યા. હા, અને એમનું 2009થી ડાયાલિસિસ ચાલુ થયું. 24 એપ્રિલ સચિન તેંડુલકરના બર્થડેથી ને 28 એપ્રિલે મારા હસબન્ડની બર્થડે આવે છે. એમનું ફર્સ્ટ ડાયાલિસિસ હતું, અમે મહાવીર હોસ્પિટલમાં કરાવ્યા 1620 ડાયાલિસિસ. અને એમને આ તકલીફ હતી છતાં અમે બહુ મસ્ત અમે હર્યા ફર્યા, મસ્ત એન્જોય કરી અમારી લાઈફ. અમને કોઈ દિવસ એવું લાગ્યું જ નથી કે, ને મને કોઈ દિવસ એવું નથી લાગ્યું કે મેં આ વ્યક્તિ સાથે ક્યાં મેરેજ કર્યા. એવું બિલકુલ મને નથી થયું. આજે મારા હસબન્ડ નથી, એમને બહુ મિસ કરું છું. 1.5 વર્ષ થયા એમને. એમનું લાસ્ટ ડાયાલિસિસ, એકચ્યુઅલી એમનું ફ્યુસ્યુલા ચેન્જ થયું ને, એક જ ફ્યુસ્યુલા એમનું ખાસા વર્ષ રહ્યું. જે ઓપરેશન જે હોય છે ને ડાયાલિસિસ કરવા માટેનું, તે એમના ઘણા વર્ષ રહ્યું. અને 2 ડાયાલિસિસ એમના હતા પહેલાં, 8 વર્ષ સુધી 2 ડાયાલિસિસ રહ્યા. પછી ત્રીજું ડાયાલિસિસ શરૂ થયું, તેને પણ 5 વર્ષ રહ્યા. ને એક્ઝેક્ટ 13.5 વર્ષ એમના ડાયાલિસિસ થયા અને પછી એમનું એક્સપાયર થવાનું. પણ ઇન બિટવીન અમે બહુ મસ્ત લાઈફ જીવ્યા. અને અમે મળ્યા કેવી રીતે તે મેં તમને કીધું. અને મને મેરેજ બ્યુરો બી કેવી રીતે મળ્યો એ ખાસ જાણવા જેવું છે. મેરેજ બ્યુરો, હું એકચ્યુઅલી છે ને ઓછું ભણી છું, એસએસસી જ છું. અને મારી એવી ઈચ્છા હતી કે મારું કોઈ બોસ નહીં હોવો જોઈએ. હું ગણપતિ બાપાને અતિશય માનું છું. મારા ગણપતિ બાપા સિવાય મારું કોઈ બોસ નહીં હોવું જોઈએ. એટલે કોઈના અંડરમાં મારે જોબ નહોતી કરવી. એટલે મારે એવું કંઈ જોઈતું હતું કે હું જ બધું હેન્ડલ કરી શકું. તો મારી ગણપતિ બાપાને એવી પ્રાર્થના કે તમે મને એવું કંઈ આપો કે હું જ ઓનર રહું, બરાબર, અને મારા અંડરમાં કોઈ નહીં હોય. હા, પછી એમણે મને આ મેરેજ બ્યુરો, એક હિતેન્દ્રભાઈ ભગત કરીને છે, બહુ સારા વ્યક્તિ છે, એમના થ્રુ આ મેરેજ બ્યુરો મારા પપ્પાએ અમારા માટે જ ચાલુ કરેલું હતું. હા, ને પછી મારા એમાંથી મેરેજ થયા. અને મને એવી ઈચ્છા હતી કે હું ઘરની બહાર પણ નહીં જાઉં, ઘરમાં રહું, મારું નામ થાય, મારે હાથ ટાંટે નહીં, ફક્ત મગજથી કામ થાય ને એવું જ મેરેજ બ્યુરો. એટલે મને એક ગોડ ગિફ્ટ મેરેજ બ્યુરો પણ મળી ગયું છે, પ્રભુની કૃપા, બીજું તો શું. બરાબર છે. અને મારા જે જેઠ છે ને, એમને મારા હસબન્ડને 26 વર્ષના થયા અને પછી મસ્ક્યુલર ડિસ્ટ્રોફી થયું, 25 વર્ષના થયા ત્યારે. એટલે બાય બર્થ નહીં હતું એમને. એમને 26 તારીખે 26મી જાન્યુઆરી જે દિવસે ભૂકંપ આવ્યો તે દિવસે ટોયલેટમાં બેઠા હતા, એમનાથી ઊભું નહોતું થવાયું. એટલે મારા જેઠને પણ તકલીફ છે. આ લોકોને તકલીફ એટલે એટલી બધી તકલીફ કે એ લોકો જમી પણ નહીં શકે, એમ બહુ જ એમ. પણ માઇન્ડ એકદમ પાવરફુલ. અને મારા હસબન્ડ, અને મારે મેરેજ કરવા હતા તો મને માઇન્ડના પાવરફુલ વ્યક્તિ સાથે મેરેજ કરવા હતા. એટલે મેં મારા હસબન્ડ સાથે આવી કન્ડિશનમાં પણ મેરેજ કરેલા. 2008માં એ ઘરમાં ચાલતા એ પડી ગયા હતા. તો એમને ત્યાં તે દિવસથી એમને કંઈ એક હેર જેટલી જ એમને ક્રેક હતી, છતાં એમને 20 દિવસ માટે ડૉક્ટરે કીધું કે તમે 20 દિવસ ઊભા રહી નહીં શકો, કે તમે કંઈ નહીં કરી શકો. ઓકે, પછી એમને ટોયલેટને બધાનો પ્રોબ્લેમ. હું તો જે દિવસે મેરેજ કરીને ગઈ ને તેના બીજા દિવસથી જ એમને નવડાવવાના, કપડાં પહેરવાના, તૈયાર કરવાના બધું ચાલુ કરી દીધેલું. હા, અને પછી 28 તારીખે એ પડી ગયા. પછી એમને મેં કહ્યું કંઈ વાંધો નહીં, હું તમને પાર્ટ આપીશ. એમાં શું થઈ ગયું ટોયલેટ માટે મેં એમને કેટલા 13.5 વર્ષ જેવું તો પાર્ટ આપ્યું. અને આ લોકોને છે ને વોમિટ પણ બહુ થાય. મારા હસબન્ડને પ્રેશર વધારે હતું, શુગર બિલકુલ નહીં હતું, ને પ્રેશરના લીધે આ કિડની ફેલ થઈ એમની. ને એકચ્યુઅલી એમને પણ હિન્દુજામાં લઈ ગયા ને તેમને સ્ટીરોઇડ આપ્યું, ને સ્ટીરોઇડના લીધે જ એમને આ એ થયું. ને મારા જેઠને પણ છે, એટલે મારા હસબન્ડને એમ કે મારા ભાઈને પણ છે, એટલે પછી એમને પણ આવી ગઈ હશે હવે એમ. કે હું વરાછા બેંકનો ખૂબ આભારી છું કે મારા હસબન્ડને આવી કન્ડિશનમાં એ લોકોએ સાચવ્યા. મારા હસબન્ડ એકચ્યુઅલી ટાઈમ ત્યાં 9:30 9:30 પહોંચી જ જવાનું હોય, પણ મારા હસબન્ડ ઘણી વખત 9:30 ઘરેથી પણ નીકળતા હતા. એમના માટે કંઈ વાંધો નહીં હતો. ત્યાં 5:30 સુધી 6 સુધી બેસવાનું હોય. મારા હસબન્ડ ઘણી વખત 5, 4:45, 5 વાગે પણ નીકળી જતા હતા. કોઈ દિવસ એ લોકોએ કંઈ કીધું નથી, કંઈ વાંધો નહીં. એ લોકોએ રિયલી સાચવ્યા છે, અને હું વરાછા બેંકની ખૂબ જ આભારી છું કે એમણે મારા હસબન્ડને સાચવ્યા. મારો જન્મ છે ને 5/6/71 વિશ્વ પર્યાવરણ દિવસ તો છે. એટલે મારા હસબન્ડ કહે તું મારા લાઈફમાં ગ્રીનરી લાવી રશ્મિ. એવું છે. મેં કીધું જો કે મારો નેચર જ એવો છે કે
મારો જ્યાં સુધી જેટલું બી થાય ને તો લોકોનું ભલું કરવું જોઈએ. એઝ અ હ્યુમન આપણે આવ્યા ને દુનિયામાં તો બને એટલું લોકોનું ભલું કરવું જોઈએ. એવું નહીં મેન્ટાલિટી રાખવાની કે આપણું હોય તો જ આપણે બચાવવાનું, બરાબર ને? કોઈનું પણ હોય, સો વોટ, બચાવવાનું હોય એમ. ઓકે. આજના આ સેશનના આપણે 2 વક્તાને મળી ચૂક્યા છીએ અને જે ત્રીજા વક્તા છે જે હમણાં જ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે એવા ડૉક્ટર હિરલ તવાર. જો એમની વિશે હું વાત કરું તો તેઓ અત્યારે હમણાં જ એઝ અ કન્સલ્ટન્ટ ફિઝિયોથેરાપિસ્ટ એટ ઇસરો અને રાજીવ ગાંધી યુનિવર્સિટી બેંગ્લોરથી તેમણે પીડિયાટ્રિક ફિઝિકલ થેરાપીમાં માસ્ટર કરેલ છે. Worked as a specific in rural area for specially abled children, founder of Pediatric Development Center, which was established in 2015, started all the social awareness campaigns from 2022 onwards, currently working as consultant physiotherapist at SEC Ahmedabad અને લગભગ 9 વર્ષ કરતાં પણ વધારે તેમનો આ ક્ષેત્રમાં પોતાનો અનુભવ છે અને આવા સુંદર વક્તા આપણને આજના વિષય માટે સાંપડ્યા છે. વધારે સમય નહીં લેતા હિરલ તવારને જ વિનંતી કરીશ કે તેઓ ડાયસ પર આવશે અને પોતાના એક્સપિરિયન્સ અને વોટ ઇઝ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી એના વિશે વાત કરશે. હિરલ તવાર. થેન્ક યુ સો મચ. આજનો ટોપિક છે ડિફરન્ટ પર્સપેક્ટિવ. ઓકે, સો યુ સો 2 પર્સપેક્ટિવ્સ. એક હતું માતાનું અને વન વોઝ વાઇફ, રાઇટ? સો we are lucky to have 2 different perspectives. Now I am going to talk about like third perspective as a third person, second as a medical person, and then I am going to talk about કે આપણને કઈ આ બંને જણાએ પોતાની લાઈફમાં ઘણું સ્ટ્રગલ કર્યું છે અને they were blessed with good directions. પણ જ્યાં મેં કામ કર્યું છે, જ્યાં રૂરલ એરિયા છે, જ્યાં એ લોકોને ડિરેક્શન નથી મળતું, એ પર્સપેક્ટિવની પણ આપણે આજે વાત કરીશું. ઓકે, સો વિલ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ સ્લાઇડ. લિવિંગ વિથ DMD. મસ્ક્યુલર ડિસ્ટ્રોફી એક આનુવંશિક રોગ છે અને એ સ્લોલી પ્રોગ્રેસિવ છે. એ બધાને આ બંને ટોક પરથી ખબર છે. યુ નો કે આ ધીરે ધીરે પ્રોગ્રેસ થવાનો છે અને એટ ધ એન્ડ બાળક અથવા તો અડલ્ટરીને ખબર છે કે આઈ એમ ગોઈંગ ટુ હેવ દેટ મચ લાઈફ ઓનલી, આટલી જ લાઈફ છે મારી. ઓકે, એ એક બહુ જ મોટી વસ્તુ છે ડાયજેસ્ટ કરવા માટે. ઇટ ઇઝ નોટ ઇઝી ટુ ડાયજેસ્ટ. જેટલું કહેવું સહેલું છે પણ એમાંથી જવું બહુ જ ડિફિકલ્ટ છે. સો મેં એને થોડાક પોઈન્ટ્સમાં સેગ્રીગેટ, થોડું પ્રેક્ટિકલ પણ છે અને થોડું ઇમોશનલ પણ છે. 2 પાર્ટ આપણે ઇમોશનલ જોઈ લીધા છે. હવે આઈ એમ ગોઈંગ ટુ ટોક અબાઉટ પ્રેક્ટિકલ પર્સપેક્ટિવ કે જેનાથી આપણે આની સાથે કઈ રીતના ડીલ કરવું અથવા તો તમારી આજુબાજુ કોઈ આની સાથે ફાઇટ કરી રહ્યું છે તો એને કઈ રીતના ગાઈડ કરવું કે યુ કેન ગો ટુવર્ડ્સ દેટ. સો ફર્સ્ટ ઇઝ સાયકોસોશિયલ ઇમ્પેક્ટ. પહેલું જ્યારે પોતાના ફેમિલીમાં પોતાના બાળકને અથવા તો પોતાના કોઈ પણ પ્રિયજનને આ બીમારી વિશે ખબર પડશે ત્યારે તમે એક ડિલેમામાંથી પસાર થશો. ઓકે, મને જ્યારે સ્વાતિ વોઝ ટોકિંગ અથવા તો ત્યારે થોડા ગડગડા થઈ જાઓ છો કારણ કે હજી પણ સમવેર ઇટ ઇઝ ધેર ઇનસાઇડ, તમે હજી પણ એમાંથી બહાર નથી આવી શકતા. સો એ સાયકોસોશિયલ ઇમ્પેક્ટ. સેકન્ડ, નોઈંગ એન્ડ ટેલિંગ. જાણવું એક બહુ મોટી વસ્તુ છે અને એના પછી એને બીજાને સમજાવવું એ પણ એક અલગ વસ્તુ છે. દેન દેર ઇઝ ટ્રાન્ઝિશન્સ. ટ્રાન્ઝિશન એટલે આ રોગની અંદર એક પછી એક ટ્રાન્ઝિશન આવે છે. પહેલાં એક નાનો બાળકનો ફેસ આવે, અડલ્ટરી ફેસ આવે, એને કઈ રીતના ડીલ કરવું એ બહુ ડિફિકલ્ટ છે અને એમાં બહુ જ ડિફરન્ટ ટાઈપ ઓફ મેન્ટલ સ્ટ્રેન્થની જરૂર છે. અને લાસ્ટ છે બિલ્ડિંગ અ રેઝિલિયન્સ. એટલે એની સાથે લડવા માટે, ઝઝૂમવા માટેની તમે જે સ્ટ્રેટેજીસ બનાવો એને કહેવાય સ્ટ્રેસ કોપિંગ સ્ટ્રેટેજીસ. જેમાં આપણે અહીંયા જોયું છે એમણે પોતાની લાઈફની અંદર એક કોપઅપ કરી લીધું છે સમવેર કંઈક રીતના, પણ કદાચ તમને સારા ગાઈડન્સ મળે તો તમે એ કોપિંગ સ્ટ્રેટેજીસને વધારે સારી શાર્પન કરી શકો. અને આ જે મારો એક આખો પીપીટી અથવા તો જે મેં જનરેટ કર્યું છે એ બેઝડ ઓન લિટરેચર રિવ્યૂ છે, જેને ઘણી બધી સ્ટડીઝને એ લોકોએ સેગ્રીગેટ કરીને જોયું છે કે એક તારણ કાઢ્યું છે. આ એક તારણ છે. સો ઇટ ઇઝ મોર ઓફ સાયન્ટિફિકલી બેઝડ અને દેર ઇઝ ઇમોશનલ ટચ ઓલ્સો. સાયકોસોશિયલ ઇમ્પેક્ટ.
આ બધામાંથી કદાચ એ પેરેન્ટ્સ અથવા તો એ ફેમિલી મેમ્બર પસાર થાય છે. દેટ ઇઝ ફર્સ્ટ, જ્યારે તમને અથવા તો જ્યારે તમને કહેવામાં આવે કે તમારા બાળકને આ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી છે, એ આ કન્ડિશન છે, એમાં તમારા બાળકને આ વસ્તુ થશે, એટલે પહેલાં યુ વિલ ગેટ સેડ. કોઈ પણ આપણને ગમતી કે આપણા ફેવરમાં સિચ્યુએશન નહીં આવે, સો યુ વિલ ગેટ સેડ. દેન સ્લોલી અગર એ સેડનેસને તમે કોપ અપ નહીં કરો તો તમે ડિપ્રેશનમાં જશો. તમને કંઈક તમારાથી છૂટી ગયું છે, તમારું કંઈક તમારામાંથી નીકળી ગયું છે, લોસ, ફિલિંગ ઓફ લોસ, એ. અને પછી ગ્રીફ અને ડિપ્રેશન એ માણસને કંઈક બીજી જગ્યાએ લઈ જઈ શકે છે. વિક્ટમાઇઝિંગ યોરસેલ્ફ, યુઝ્યુઅલી મેં મધર્સમાં આ વસ્તુ જોઈ છે, બિકોઝ મારી સાથે જ કેમ, મારા જ બચ્ચાને કેમ, મારી જ ફેમિલીમાં કેમ, આ ક્વેશ્ચન બહુ જ હેરાન કરે છે. અને મોટામાં મોટું પેરેન્ટ્સનું એ ક્વેશ્ચન હોય છે કે મારા બાળકનું મારા પછી કોણ, એનું મારા પછી શું થશે, એ પોતાના લાઈફને ઇન્ડિપેન્ડન્ટલી કઈ રીતના જીવી શકશે. ઇમ્પેક્ટ ઓન ધ સિબલિંગ્સ. નાવ બે વસ્તુ હોય છે. એક, જે બાળકનું ભાઈ કે બહેન હશે એ એટલું સારું કોપઅપ કરી લેશે કે એ મધર એક સેકન્ડ મધરનો રોલ કરે છે. એક્ઝામ્પલ આપું, સ્વાતિને જે સન છે કૃતાર્થ, અને કૃતાર્થની બેન એ એક સેકન્ડ મધર છે રાઇટ નાવ. શી ટેક્સ કેર. કૃતાર્થને કશું જોઈએ છે તો શીલ ગો એન્ડ ગિવ ઇટ ટુ. તો એ એક સેકન્ડ. અને બીજો પર્સપેક્ટિવ છે કે બિકોઝ ઓફ હિમ એને પણ થોડા રિસ્ટ્રિક્શન આવે છે, તો એ ફ્રસ્ટ્રેશનવાળો પર્સપેક્ટિવ પણ આવે છે. બી પ્રેક્ટિકલ. એટલા માટે બંને પર્સપેક્ટિવ કહું છું કે એને એવું પણ થાય કે મારે જવું છે પણ હું કદાચ નથી જઈ શકતી બિકોઝ મારી મમ્મી નથી આવી શકતી કારણ કે મારા ભાઈને જોવાનો છે મમ્મીએ. તો આ બંને પર્સપેક્ટિવ હોય છે. So that is also an impact on the siblings. And the last one is impact on the social interaction. અને social interaction એ ફક્ત બાળકનું નહીં, ફેમિલીનું નહીં, પણ એના પેરેન્ટ્સનું પણ ઓછું થઈ જાય છે. જ્યારે આપણા જે અફેક્ટેડ બચ્ચું છે અથવા તો જે એડલ્ટ છે ઘરે હોય છે, ત્યારે પછી તમે બહાર નહીં જઈ શકો. યુ વિલ નોટ ગો આઉટ, યુ વિલ રિસ્ટ્રિક્ટ. કદાચ તમે એટલા બિઝી હો કે ફોન પણ નહીં ઉપાડી શકો. તમારું સોશિયલાઇઝેશન ઓલમોસ્ટ કટ ઓફ થઈ જાય છે. અને પેલી પ્રાયોરિટી એટલી બધી છે કે તમે આ વસ્તુને થોડુંક અવગણો છો. એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે પણ તમે એને અવગણો છો કારણ કે તમારી પ્રાયોરિટી તમારું બચ્ચું અથવા તો તમારા જે તમે કેર ગીવર થઈ ગયા, પ્રાઇમરી કેર ગીવર, મારે ધ્યાન રાખવાનું છે. એ એક એટલી મોટી રિસ્પોન્સિબિલિટી લઈ લીધી છે કે તમારી પોતાની જાત એના નીચે આવી ગઈ છે. સો યુ સ્ટોપ સોશિયલાઇઝિંગ. તો આ જે સાયકોસોશિયલ ઇમ્પેક્ટ છે એ બહુ જ મોટો છે, બટ સમવેર એને બહુ જ નિગ્લેક્ટ કરવામાં આવે છે. સ્પેશિયલી જે કેર ગીવર છે, પેરેન્ટ્સ છે, પ્રાઇમરી કેર ગીવર કોઈ પણ હોઈ શકે, કાકા, દાદા, એનીવન, એમને આ બધા જ વસ્તુમાંથી જવું પડે છે. કેવી રીતના લોકોએ એના માટે સ્ટ્રેટેજીસ બનાવી છે જાતે અને કઈ રીતના કરવું જોઈએ, બંનેને હું આની અંદર જણાવીશ. બધી જ ડિફિકલ્ટી સિવાય પેરેન્ટ્સ પોતાની જાતને એક્સપ્રેસિવ કરી દે છે. મતલબ દે આર વર્કિંગ ફોર ધ ચાઇલ્ડ. એ લોકો એવું નથી વિચારતા કે મારે શું કરવું છે. Despite of all the difficulties, parents are repeatedly identified their experiences as positive. ગમે તેટલા ઉપર નીચે જાય છે પણ એ લોકો શું કહે છે, ના હું મારા બાળક માટે, મને હું કોઈ પણ મધરે એવી કમ્પ્લેન નથી કરી કે મને હવે મારા બાળકનું નથી થતું. ના, ક્યારેય નહીં. એવી કોઈ કમ્પ્લેન નથી કરતા. કોઈ બી કેર ગીવર એવું નથી કીધું ના મને આમનું કેર લેવાનું નથી ગમતું, હું થાકી ગયો છું, ના મારાથી હવે નહીં થાય, એવું કોઈ નથી કહેતા. એવરીબડી ઇઝ ટેકિંગ ઇટ એઝ પોઝિટિવલી કે ના હું કરું છું અને મારાથી થાય છે. એકચ્યુઅલીમાં આ ડિસીઝની સૌથી મોટી ડિફિકલ્ટ વસ્તુ શું છે કે પેરેન્ટ્સ એજ થાય છે અને બાળકની ડિસેબિલિટી વધે છે, એટલે કે ડિપેન્ડન્સી વધે છે. જ્યારે પેરેન્ટ્સ ઇફેક્ટિવલી કામ કરી શકતા હોય ત્યારે બાળક કદાચ ચાલતું હશે, પણ જ્યારે પેરેન્ટ્સને જ ઘૂંટણમાં દુખતું હશે કે કમરમાં દુખતું હશે ત્યારે બાળકની ડિપેન્ડન્સી વધારે છે. તેમ છતાં પેરેન્ટ્સ નેવર ગેવ નેગેટિવ ફીડબેક. દેટ ઇઝ ધ બેસ્ટ પાર્ટ ઓફ ઇટ. Parents were themselves aging as their child's dependence was increasing. This is the, I can say, not good part of this particular disease. ઘણા બધા પેરેન્ટ્સ પોતાને હેલ્થ ઇશ્યુઝ ડેવલપ થઈ ગયા હોય, લાઈક કોઈકને બીપી, હાઇપરટેન્શન, કોઈ બીજી ગંભીર બીમારી થઈ ગઈ હોય, પછી આ ચિંતા વધી જાય છે, પછી આ સાયકોસોશિયલ ઇમ્પેક્ટ વધી જાય છે કે હવે મારા બાળકનું શું થશે. પછી તે લોકોને બહુ જ ચિંતા થઈ જાય છે કે હવે અમે આગળ શું કરીએ.
સો ધીસ ઇઝ ધ બિગેસ્ટ થિંગ. બટ કોપિંગ અપ સ્ટ્રેટેજી ડેવલપ્ડ કન્ટ્રી કરતાં ડેવલપિંગ કન્ટ્રીઝમાં ઘણી સારી છે. ફિઝિકલ ઇમ્પેક્ટ પેરેન્ટ્સના ઉપર આ વસ્તુને લઈને ડિમાન્ડ અથવા તો કેરગીવરના ઉપર આ વસ્તુને લઈને ડિમાન્ડ મોડરેટ ટુ ઘણી વધારે, મતલબ મોડરેટ ટુ મેક્સિમમ છે. ત્યાં તમને એક્સટેન્સિવ ઇન ધ સેન્સ કે જ્યારે બાળક ચાલતું જ નહીં હોય ત્યારે તો એ એટલું બધું એક્સટેન્સિવલી છે અને તમે જો ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ નહીં હોવ તો તમારે જ ઊંચકીને લઈ જવું પડે, તમારે જ ટ્રાન્સફર કરવું પડે, વિચ હેમ્પર્સ તમારા જે આ ફિઝિકલ હેલ્થને બહુ જ હેમ્પર કરે છે. અને ડિસીઝ જ્યારે પ્રોગ્રેસ થાય છે, જ્યારે ડિપેન્ડન્સી બાળકની માતા પર વધે છે ત્યારે, અને જ્યારે લાઈક લાસ્ટ સ્ટેજીસ ઓફ યર્સ એમાં જ્યારે તમારે વેન્ટિલેશન પર ડિપેન્ડન્ટ રહેવું પડે છે, નાઇટ ડ્યુટીઝ આવે, મધરે રાતના ઉઠવું પડે કારણ કે બાળકને કદાચ બ્રીધિંગ પ્રોબ્લેમ થાય, તો એ ટાઈમે આ વધુ ફ્રસ્ટ્રેટિંગ બને છે કારણ કે કેરગીવરને સ્લીપ નથી મળતી એટલે ફ્રસ્ટ્રેશન વધશે મેન્ટલી, એન્ડ ફિઝિકલી તો તમે વીક થાવ જ છો, એક્ઝર્ટ થઈ જાઓ તમે. સો દેટ વે ફિઝિકલી ઇમ્પેક્ટ કરે છે. પણ એવું જોવામાં આવ્યું છે જ્યારે તમે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોવ, જ્યારે તમને કોઈ સપોર્ટ સિસ્ટમ મળી રહી છે ત્યારે તમે આને વધારે કોપિંગ અપ કરી શકો છો. જ્યારે તમે સિંગલ પેરેન્ટ તરીકે આને કોપ કરો અને જ્યારે તમે વિથ ફેમિલી કોપ કરો તો તમે વધુ સારી રીતના આગળ સપોર્ટ કરી શકો છો. ફાઇનાન્શિયલ ઇમ્પેક્ટ, ધીસ ઇઝ વેરી બિગ પ્રોબ્લેમ ઇન ડેવલપિંગ કન્ટ્રીઝ. ફાઇનાન્શિયલ ઇમ્પેક્ટ બહુ જ મોટો છે કારણ કે સપોર્ટિવ સિસ્ટમ્સ જે બધી બનાવવામાં આવે છે દે આર વેરી એક્સપેન્સિવ, અને સિંગલ પર્સન હશે ત્યારે તો એ ઘણું જ એક્સપેન્સિવ થઈ જાય છે. કદાચ તમારી પાસે સારું ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ હશે દેન યુ વિલ બી એબલ ટુ ડુ, નહીં તો આ ઘણું બધું સંઘર્ષવાળું છે ફાઇનાન્શિયલ. એઝ પેરેન્ટ્સ એજિંગ વિથ ઇન્ક્રીઝ ડિપેન્ડન્સી ઓફ ચાઇલ્ડ લીડ્સ ટુ નીડ ઓફ કેરગીવર. એમ પણ તમને ખબર, હવે બધા પેરેન્ટ્સની ફિઝિકલ સ્ટ્રેન્થ એક સરખી નથી હોતી, સો યુ નીડ કેરગીવર. હવે તમે કેરગીવર ઓપ્ટ કરો એટલે કે તમે કોઈકને પોતાના હેલ્પ માટે રાખશો એટલે તમે હટી ગયા પ્રાઇમરી કેરગીવરમાંથી, હવે તમારે કોઈકને પૈસા આપીને કેરગીવિંગ કરાવવાનું છે એટલે એક્સપેન્સ વધી ગયો. ઓલરેડી મેડિકેશન્સ, સપોર્ટિંગ ડિવાઇસીસનો એક્સપેન્સ તો ઓલરેડી છે જ, એમાં પછી આ વધુ એક એક્સપેન્સ એડ થઈ ગયો. ડેવલપિંગ કન્ટ્રીમાં સ્ટ્રગલ વધારે છે કારણ કે આપણી મેડિકલ સુવિધાઓ આપણે જાતે જ ઊભી કરવાની છે. ટ્રસ્ટ છે કે સપોર્ટિંગ સિસ્ટમ જે સોશિયલી એક્ટિવ લોકો હોય આપણને સપોર્ટ કરે છે પણ સર્ટેન લિમિટ સુધી કરે છે. આપણું મેડિકલ સિસ્ટમ હજી પણ પૂરું ગવર્મેન્ટના હાથમાં નથી. ગવર્મેન્ટ સુવિધાઓ છે પણ ક્યાંક એમને પહોંચવું એટલું બધું પ્રેક્ટિકલ નથી કે હું એને એટલું પોઝિટિવલી અહીંયા બોલી શકું. એને પહોંચવા માટે ઘણો સંઘર્ષ કરવો પડે પેરેન્ટ્સને કે આજે ગવર્મેન્ટ હોસ્પિટલમાં તમે જાઓ તો તમારે થોડું વેઇટિંગ તો હોય જ. તમે પ્રાઇવેટમાં જશો તો તમે લાઈક વિધિન 1 hour ફ્રી થશો, ગવર્મેન્ટ હોસ્પિટલમાં એટલે ટેક 3-4 hours, મોર દેન દેટ ઓલ્સો. તો એ પ્રેક્ટિકલ નથી ગવર્મેન્ટ સુવિધાઓ ઓપ્ટ કરવી ફોર સચ થિંગ્સ. અને એમાં પણ અસિસ્ટિવ ડિવાઇસીસને તમે કદાચ ઓનલાઈન ખાલી સર્ચ મારીને જોજો, 50,000થી નીચે કોઈ અસિસ્ટિવ હાઇડ્રોલિક ડિવાઇસ મળે તો તમે વિચારો, ખાલી ટ્રાન્સફર કરવાની વાત છે. સો ફાઇનાન્સ ઇઝ અ બિગ બર્ડન અને આઈ થિંક આના વિશે વિચાર કરવો જોઈએ. ફાઇનાન્સ બહુ જ મોટું બર્ડન છે પેરેન્ટ્સ માટે ડેવલપિંગ કન્ટ્રીઝમાં. ડેવલપ્ડ કન્ટ્રીની અંદર આ થોડું ઓછું છે. નોઈંગ એન્ડ ટેલિંગ, અહીંયા એક પિક્ચર છે લાય એન્ડ ટ્રુથ. નોઈંગ ધ ટ્રુથ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જે નથી, ઘણા બધા પેરેન્ટ્સને કદાચ અમે સ્વાતિબેને કહ્યું કે અમે જે કેમ્પ કરી રહ્યા છીએ એની અંદર અમે પેરેન્ટ્સને જોઈએ છે, અમને ઘણા બધા જ કેમ્પની અંદર 1-2 પેરેન્ટ્સ એવા મળ્યા છે દે આર ક્લૂલેસ અબાઉટ ધ કન્ડિશન. એમને કંઈ જ નથી ખબર અને ત્યારે અમારા માટે બહુ ડિફિકલ્ટ થઈ જાય છે ટુ બ્રેક ધ ન્યૂઝ કે આ શું છે. બિકોઝ કેમ્પની સિચ્યુએશન અલગ હોય છે, 1-to-1 સિચ્યુએશન અલગ હોય છે, સો બહુ ડિફિકલ્ટ હોય છે. બટ વી ટ્રાઇડ કે અમે પેશન્ટને બેસાડી રાખીએ છીએ એન્ડ ધ લાસ્ટ વી કન્સોલ ધેમ અલોન એન્ડ વી સક્સેસફુલી ટોલ્ડ ધેમ કે ભાઈ આવું છે અને એમને એક્સેપ્ટ કરતા મતલબ દે ક્રાય, દે જસ્ટ બ્રેક ડાઉન. ઇટ ઇઝ વેરી નેચરલ. અત્યારે જો વાત કરતાં આટલા સ્ટ્રોંગ લોકો યુલ ગેટ ટીયર્સ ઇન યોર આઈઝ, તો પહેલી વખત જાણતા કે મારું બાળક ચાલતું હોય છે, 6-7 વર્ષનું હોય છે એન્ડ દે જસ્ટ સી કે ભાઈ આનું ભવિષ્ય આવું છે, સો ઇટ ઇઝ કોલેપ્સિંગ. નોઈંગ અને ટેલિંગના એક સ્ટેજીસ હોય છે. જો તમે એક પ્રોપર ચેનલથી જાઓ, અગર તમે ડૉક્ટર પાસે જશો, ત્યાંથી તમે જો પ્રોપર ગાઈડન્સ સાથે જશો તો તમારી એક ચેનલ હોય છે. લાઈક કન્ડિશન વિશે તમને જણાવવામાં આવે કે શું કન્ડિશન છે, જેનેટિક કન્ડિશન છે. પછી એવું જણાવવામાં આવશે કે તમારે પેરેન્ટ્સના જેનેટિક ટેસ્ટ કરાવવા જોઈએ સો દેટ ફ્યુચરમાં તમે એને બ્રેક કરી શકો જે કન્ડિશન્સ, ધારો કે એ ઇનહેરિટન્ટ હોય તો. પછી છે કેરિયર રિસ્ક, એટલે કે ધારો કે
સેકન્ડ ચાઇલ્ડ કન્સીવ કરી લીધું હોય જાણ બહાર તો કેરિયર રિસ્ક માટે તમારે એ ટેસ્ટ કરવાના રહેશે. પછી છે કેરિયર ટેસ્ટ રિક્વેસ્ટેડ, મતલબ કે હવે આમાં શું હોય છે કે ઘણી બધી વખત કેરિયર ટેસ્ટ વિશે બી જણાવવામાં આવતું નથી, બિકોઝ પૂછવામાં નથી આવતું અને બધાને એવું છે કે પહેલા બચ્ચામાં આવી તકલીફ છે, બીજા બચ્ચામાં નહીં થશે કદાચ, અને દે ડોન્ટ ઇવન ગો ફોર જીનેટિક ટેસ્ટિંગ કે જીનેટિક કાઉન્સિલિંગ. મારે બીજું બાળક કરવું છે અને માટે કાઉન્સિલિંગ માટે બી કોઈ જ નથી જતા, ડિરેક્શન જ નથી આપતા, તો પછી કેવી રીતના જવાના? Reproductive option and carrier testing, that is where we go for genetic assessment, genetic testing, બરાબર છે. અને લાઈફ એક્સપેક્ટન્સી, that is the biggest news આપણે બ્રેક કરવાની હોય. એટલે કે એઝ અ ફિઝિશિયન મારા માટે સૌથી ડિફિકલ્ટ છે ટુ ટેલ કે તમારું બાળક સેકન્ડ ડિકેડ સુધી જ લાઈફ એક્સપેક્ટન્સીમાં છે. દેટ ઇઝ કોલેપ્સિંગ. મારું 20 વર્ષ સુધી, 25 વર્ષ સુધી, 28 વર્ષ સુધી. એટલે આ શું છે, મતલબ કે એ ન્યૂઝ પેરેન્ટ્સ માટે ડાયજેસ્ટ કરવી બહુ જ ડિફિકલ્ટ છે. જ્યારે પહેલી વખત મેં પોતે આ કન્ડિશન વિશે વાંચ્યું હતું ત્યારે મારા માટે પણ ડાયજેસ્ટ કરવું ડિફિકલ્ટ હતું કે આવી કન્ડિશન્સ કેમ હોય છે વિચ ઇઝ હેવિંગ સો મચ લેસ લાઈફ એક્સપેક્ટન્સી. શું એવું કઈ વસ્તુ કે કેમિકલ રિએક્શન્સ થાય છે કે બાળકને આટલી બધી તકલીફ પડે છે? બટ ઇટ ઇઝ ધેર એન્ડ દેર આર પીપલ સ્ટ્રગલિંગ ઇન વર્લ્ડ. 3000થી 3500માં એક બાળક આવું હોય છે. નીડ્સ દેટ આર અનમેટ, you can see two people are struggling to reach, so the needs are not meeting. એટલે કે જ્યારે આવા બાળકના પેરેન્ટ્સ હોય છે એમની એક પર્ટિક્યુલર નીડ હોય છે. ધારો કે હમણાં વંદે ભારતનું એક્ઝામ્પલ આપ્યું હશે સ્વાતિબેને, એ એક નીડ હતી બાળકની અને એ નીડ માટેના સોર્સિસ એટલા સરસ નથી. એમણે કદાચ આઈ થિંક 2 to 3 months શી વોઝ પ્લાનિંગ કે મારે મારા બાળકને વંદે ભારતમાં લઈ જવું છે, બટ એ વિચાર કરતા હતા કન્સ્ટ્રક્શનલ બેરિયર વિશે, વિચાર કરતા હતા કે હું બાળકને સ્ટેશન પર લઈ જઈશ, પછી હું ટ્રેનમાં કઈ રીતના ચલાવીશ, કોણ મને હેલ્પ કરશે, મારા લગેજનું કોણ ધ્યાન રાખશે, મારા બીજા બાળકનું કોણ ધ્યાન રાખશે. આટલી બધી વસ્તુ તમારે વિચારવું પડે છે. ઇફ યુ વોન્ટ ટુ ગો, એક બેગ લીધી, મારે જવું છે, આઈ વિલ જસ્ટ ટેક ધ ટિકિટ એન્ડ આઈ વિલ ગો, ફિનિશ. સો ધીઝ આર ધી હર્ડલ્સ. આ બધા રિસોર્સિસ આપણને જોઈએ છે એન્ડ આ જે કન્સ્ટ્રક્શનલ બેરિયર છે એના માટે પણ આપણે એક યુ હેવ ટુ પુટ ફોરવર્ડ સમથિંગ. ગવર્મેન્ટને કરો, પોતાની જાતે કરો, તમે એવા ઇન્સ્ટિટ્યૂટ્સ ઊભા કરો કે જે હેલ્પ કરે એમાં. પેરેન્ટ્સ રિપોર્ટેડ દેટ ધેર ઓન લેક ઓફ નોલેજ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ અબાઉટ DMD એન્ડ ઇટ્સ પ્રોગ્રેશન વિચ ઇફેક્ટિવલી રેડ્યુસ ધ કમ્યુનિકેશન વિથ ધ ચાઇલ્ડ. એટલે કે પેરેન્ટ્સની પોતાની અવેરનેસ આ વસ્તુ માટે ઓછી હોય ત્યારે, અને જ્યારે એમનું પોતાનું કમ્યુનિકેશન બાળક સાથે, કારણ કે પહેલું ડિફિકલ્ટી મેં પેરેન્ટ્સની પણ જોઈ છે, હું મારા બાળકને કઈ રીતના જણાવું કે એની આ કન્ડિશન છે, અથવા તો હું મારી ડોટરને કઈ રીતના જણાવું કે શી માઇટ બી ધ કેરિયર, કે એને ફ્યુચરમાં શું શું પ્રોબ્લેમ થવાનો છે. તો આ બધી વસ્તુઓ માટે એ લોકોને રિસોર્સિસ જોઈએ છે કે અમને કોઈ ગાઈડ કરે. હાઉ આઈ વિલ કન્વે એવરીથિંગ ટુ માય ચાઇલ્ડ, હાઉ વિલ આઈ સપોર્ટ માય ચાઇલ્ડ ધ હોલ લાઈફ. હું મારા બાળકને બાળપણથી લઈને અડલ્ટહુડમાં લઈને કઈ રીતના એને સપોર્ટ કરું, અને એના માટે મને રિસોર્સિસ ક્યાંથી મળે. મને ફિઝિયોથેરાપી ન્યુરોલોજીસ્ટ જોઈશે, ફર્સ્ટ ઓફ ઓલ મને ફિઝિયોથેરાપિસ્ટ જોઈશે, મને ઓક્યુપેશનલ થેરાપિસ્ટ જોઈશે, મને સપોર્ટિંગ PNO એટલે કે પ્રોસ્થેસિસ અને ઓર્થોસિસ સપોર્ટિંગ ડિવાઇસીસ માટે જોઈશે, વ્હીલચેર જોઈશે, કદાચ HKFO જોઈશે, મારે ટ્રંક સપોર્ટિંગ બ્રેસીસ જોઈશે ફ્યુચરમાં. આ બધું મને ક્યાંથી મળશે, ક્યાંથી મને કોસ્ટ ઇફેક્ટિવ પણ થઈ રહેશે આ બધા રિસોર્સિસ. ઇફ પેરેન્ટ્સ આર ગોઈંગ થ્રુ ડિપ્રેશન તો મને સાયકોલોજીકલ સપોર્ટ ક્યાંથી મળશે? આ બધા રિસોર્સિસ છે અને આ રિસોર્સિસ પેરેન્ટ્સને નથી મળી રહ્યા સમવેર. આ સ્ટ્રગલ અમે લોકોએ અમારા કેમ્પની અંદર આ બધા ક્વેશ્ચન્સ આવ્યા છે કે વી આર નોટ એબલ ટુ ફાઇન્ડ ધ રિસોર્સિસ. આજે તમે અમને જણાવ્યું ત્યારે મને ખબર પડી કે મારે ઓક્યુપેશનલ થેરાપી કરાવવું જોઈએ. તો આ બધી વસ્તુ છે કે આપણે એ લોકોના જે નીડ્સ છે વી નીડ ટુ રીચ ધેમ. Struggling to communicate and help their children who are affected by DMD. પોતાના પેરેન્ટ્સને સૌથી મોટી ડિફિકલ્ટી છે કે જ્યારે DMDમાં કદાચ બાળક નાનું હોય છે પણ BMDમાં બાળક અડલ્ટહુડમાં પહોંચે છે. સો એ લોકો કોલેજમાં જતા હોય અને આ બધા કોલેપ્સિસ આવવા માંડે છે, એના ફ્રીક્વન્સી, એની વોકિંગમાં ડિફિકલ્ટી થઈ જાય. BMDમાં વધારે ડિફિકલ્ટ છે ટુ બ્રેક ધ ન્યૂઝ. DMDમાં ડિફિકલ્ટ છે પણ બાળક કદાચ થોડું ઇમેચ્યોર હોય છે, પણ જ્યારે અડલ્ટમાં પહોંચી ગયું છે અને પછી તમારે આ બધી વસ્તુઓને બ્રેક કરવાની છે ત્યારે એ બહુ જ ડિફિકલ્ટ થાય છે. સો પેરેન્ટ્સના જે નીડ્સ છે એને સમવેર મળવા માટેના આપણે એફર્ટ લેવા જોઈએ. જે બી મેડિકલ છે, પેરામેડિકલ છે, અથવા તો જે બી રિસોર્સિસ ઊભા કરી શકાય આપણે એ ઊભા કરવા જોઈએ સો દેટ વી કેન મીટ ધોઝ નીડ્સ. ફર્સ્ટ કઈ રીતના કોપ અપ કરવા માટે? તો અવેરનેસ.
જ્યારે પણ ડૉક્ટર પાસે જાય તો ડૉક્ટરે એક રિટન કમ્યુનિકેશન કરવું જોઈએ કે DMD શું છે. આપી દો તમારા પેરેન્ટ્સને, પેરેન્ટ્સ વિલ ડેફિનેટલી રીડ. અત્યારે તો ગૂગલ કરે છે બધા, પણ ગૂગલ કરે અને અડધું નોલેજ મળે એના કરતાં એ લોકોને એક રિટન પેમ્ફલેટ્સ આપવામાં આવે રિગાર્ડિંગ વોટ ઇઝ DMD, તમારું બાળક કયા સ્ટેજીસમાંથી જવાનું છે એના માટે તમે ડિટેલ આપો. સેકન્ડ, તમે સેમિનાર અને અવેરનેસ કેમ્પ્સ ગોઠવો, જે અમે એક પહેલ કરી છે. બટ વી રિક્વાયર, દેર આર લોટ ઓફ પીપલ. તો આપણે એ પહેલ અમે કરી છે એન્ડ વી વોન્ટ કે ઘણા બધા લોકો આ વસ્તુમાં જોડાય, આ વસ્તુ કરે. કારણ કે 3001 એટલે યુ કેન કાઉન્ટ કે કેટલા બધા બાળકો છે. સો અમે કદાચ 4 કેમ્પ કર્યા અને વી કુડ રીચ 200 કિડ્સ. સો 4 કેમ્પ્સમાં અમે 200 બચ્ચાઓને રીચ કર્યું છે. તો દેર આર મોર ચિલ્ડ્રન્સ, તો વી નીડ ટુ રીચ દેમ. જીનેટિક કાઉન્સેલિંગ આ બહુ જ મોટો પાર્ટ છે. જીનેટિક કાઉન્સેલિંગથી આપણે આ ઇનહેરિટન્સને બ્રેક કરી શકીશું, તાકી બીજા બાળકો એવા ન જન્મે કે જેને આ તકલીફ હોય. સો જીનેટિક કાઉન્સેલિંગનું પણ અમે સેશન રાખ્યું હતું. અમે એના માટે પણ વર્ક કરી રહ્યા છે, સો દેટ અમે પેરેન્ટ્સને એ પણ ગાઈડ કરીએ છીએ કે યુ કેન ડેફિનેટલી પ્લાન અ સેકન્ડ ચાઇલ્ડ, બટ એ સેકન્ડ ચાઇલ્ડ માટે તમારે ગાઈડન્સ જોઈએ. ગાઈડન્સ વગર તમે આમાં આગળ વધી શકશો નહીં. અધરવાઇઝ યુ આર એન્ડિંગ અપ એઝ અ સેકન્ડ કેર ગિવર ફોર ધ સેકન્ડ ચાઇલ્ડ. સાયકોલોજીકલ સપોર્ટ, હજી સુધી સાયકોલોજીકલ સપોર્ટ એક ટેબુ જેવું જ છે. હજી પણ લોકો એક્સેપ્ટ નથી કરી રહ્યા એટલું બધું. પણ આઈ ફીલ કે સાયકોલોજીકલ સપોર્ટ એ ફક્ત ડિપ્રેસ્ડ અથવા તો શું કહેવાય કે વેન યુ આર વેરી લો અથવા તો તમને કોઈ સાયકોલોજીકલ પ્રોબ્લેમ હોય ત્યારે જ લેવાનું હોય, એ બહુ જ ખોટી ધારણા છે. સાયકોલોજીકલ સપોર્ટ એ તમને કોગ્નિટિવ થેરપી જે કહેવામાં આવે છે, જે તમને તમારા નોર્મલ ડે ટુ ડે લાઈફની સ્ટ્રેસ કોપિંગ સ્ટ્રેટેજીસ જણાવે છે. એવું જરૂરી નથી તમે જોયો છે નાનું બાળક, કદાચ તમે એને ગમતી વસ્તુ ન લઈ આપો તો કોઈ બાળક બહુ જ રડશે, કોઈ બાળક વારંવાર મમ્મીને કહેશે કે મને લઈ આપ, મને લઈ આપ. કોઈ શાંતિથી બેસી જશે કે એક વખત ના પાડી છે એટલે કોઈ એફર્ટ નહીં કરશે. તો આ શું થયું? એની સ્ટ્રેસ કોપિંગ સ્ટ્રેટેજી. જ્યારે એના સાથે એની ધારેલી વસ્તુ ના થઈ ત્યારે કોઈક અગ્રેસિવ થાય છે, કોઈ માની લે છે, કોઈ 2-4 હજી પ્રયત્ન કરે છે. તો સાયકોલોજીકલ કાઉન્સેલિંગ એવું એટલા માટે, અને પેરેન્ટ્સ આર ગોઈંગ થ્રુ ઇટ. પેરેન્ટ્સ ડેફિનેટલી પોતાની લાઈફમાં લો થાય છે, દે ગેટ ડિપ્રેસ. જે કેર ગિવર હોય એમને આ બધી તકલીફો આવે છે, બટ સમવેર પીપલ આર નોટ યેટ એક્સેપ્ટિંગ. અને હજી પણ એ લોકો હાથ લાંબો નથી કરતા હેલ્પ માટે, બટ કરવો જ જોઈએ. અને આઈ ઓલવેઝ સી, અને મને જ્યારે પણ એવું એ સ્લાઇટ શું કહેવાય સિમ્ટમ્સ લાગે છે, આઈ ડેફિનેટલી ટેલ પેરેન્ટ્સ, નોટ ઓનલી મધર, also father, because I think father is taking more responsibility of it. જે ફાઇનાન્શિયલ છે, પેલું ઇમોશનલ છે, પણ ફાધર ઇઝ ફાઇટિંગ ફોર ધ ફાઇનાન્સ, જે મેં જોયું છે. એન્ડ આઈ હેવ સીન પેરેન્ટ્સ પર્સપેક્ટિવ, જ્યારે મેં મારા એક કેમ્પમાં લીધું તો આઈ હેવ સીન ફાધર્સ ક્રાઇંગ બિકોઝ દે કુડ રિલેટ ઇટ. ટ્રાન્ઝિશનનો ફેઝ બહુ જ ડિફિકલ્ટ છે. યુ કેન સી કે બાળક આ નોર્મલ ટ્રાન્ઝિશન છે, ઓકે. અને આ નોર્મલ ટ્રાન્ઝિશનમાં યુ કેન ઇમેજિન 2 કન્ડિશન. DMDમાં જ્યારે બાળક પેલું સ્કૂલ બેગવાળો ફેસ છે ત્યારે વ્હીલચેર પર આવી જશે, અને જ્યારે BMD મસ્ક્યુલર ડિસ્ટ્રોફી છે, એને બેકર્સ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી કહેવામાં આવે છે, ત્યારે કદાચ આ અડલ્ટરી ફેસ છે ને ત્યાં સુધીમાં એ વ્હીલચેર પર આવી જશે. આ 2 ટ્રાન્ઝિશન્સ પેરેન્ટ્સ અને બાળક બંને માટે બહુ જ ડિફિકલ્ટ ટુ ડીલ. હાઉ ટુ કોપ અપ, દે હેવ લેસ ક્લુ અબાઉટ ઇટ. Transition has been described as not only moving from pediatric to adult care, but from childhood to adult. And that is also with the terms of disease progression. આપણે ખાલી ટ્રાન્ઝિશનમાં બાળકથી અડલ્ટરીની વાત નથી કરી રહ્યા, આમાં જે ડિસીઝના પ્રોગ્રેશનની વાત કરી રહ્યા છે કે બાળક ચાલતું હતું એની જગ્યાએ ચાલવાનું બંધ થઈ ગયું, એ પોતાના જે ડે ટુ ડે લાઈફના જાતે કામ કરી શકતું હતું એમાં કોમ્પ્રોમાઇઝ આવી ગયો. નાવ હી ઇઝ ડિપેન્ડન્ટ. પહેલાં કદાચ બાળક બહાર બચ્ચાઓ સાથે રમવા જતું રહેતું હતું, હવે નથી જઈ શકતું, હવે પેરેન્ટ્સ વગર એ જઈ જ નથી શકતું, હવે ટો પર ચાલે છે, AFO પહેરાવવું પડે છે. આ બધા ટ્રાન્ઝિશન આવે છે ધીરે ધીરે, વિચ ઇઝ લોડિંગ ધ પેરેન્ટ. કારણ કે AFO જાતે નહીં પહેરાય એટલે બાળકને પહેરાવવું જ પડે. એટલે એ કે ક્રિતુ વિલ ટેલ મમ્મી મારે નીચે રમવા જવું છે, સો ફર્સ્ટ સ્વાતિ હેઝ ટુ મેક કે ભાઈ AFO પહેરી દે પછી તું નીચે જા, અધરવાઇઝ હી વિલ નોટ બી એબલ ટુ ગો ડાઉન. અગર એ જાશે તો હીલ ફોલ.
સો એ કોન્સિક્વન્સીસ માટે આપણે રેડી નથી. સો વિલ હેવ ટુ બી, એટલે આપણું જે કામ છે એ વધી જશે ધીરે ધીરે, ડિપેન્ડન્સી બાળકની વધી જશે ડ્યુરિંગ ટીન યર્સ. હવે જ્યારે બાળક આ ફેઝમાં હશે, જ્યારે તમે જોયું એને મ્યુઝિક છે, ઇઝ એન્જોયિંગ ધ લાઈફ. ટીનેજ કેવી વસ્તુ છે, જ્યારે તમારે એન્જોય, યુ વોન્ટ ટુ ગો ટુ કેફેઝ, તમારે તમારા ફ્રેન્ડ સાથે વાતો કરવી છે, ફોન ઉપર રીલ્સ જોવી છે. યસ, ડેફિનેટલી ફોન પરની રીલ્સવાળું કામ કરી શકે છે હજી પણ સોશિયલાઇઝેશન બહુ ઓછું થઈ જાય છે. હવે પહેલાં બાળક જે રમતું હતું પોતાના ફ્રેન્ડ સાથે, હવે એને ચાલવામાં ડિફિકલ્ટી થાય છે, એટલે એ કોપિંગ સ્ટાર્ટ, એ વસ્તુ જતી રહી. એને એ કાં તો એ પડી જતું હશે અથવા તો એ રમતું. અને નાના બાળકના પર્સ્પેક્ટિવથી તમે જુઓ, હવે હું 2 ટીમમાં રમી રહી છું અને મને ખબર છે કે એ દોડી નહીં શકે, એટલે ક્યાંક એ લોકો એમ કહેશે કે તું કાચું લીંબુ, તું બંને ટીમમાં છે, તારે આવું. સો એ બધી વસ્તુ, નાની નાની વસ્તુ એના મગજ પર ઇમ્પેક્ટ કરે છે કે યાર હું પહેલાં આવું નહોતું, આઈ વોઝ અ પ્લેયર, આઈ વોઝ બેટિંગ, હવે મને કાચું લીંબુ કરી નાખ્યું, બંનેમાં મને આ નથી ફાવતું. સો એવી બધી વસ્તુઓ નાની નાની હોય છે, પણ એ કમ્પ્લેન્ટ્સ બધી પેરેન્ટ્સ પાસે આવે છે સમવેર, અને એ નાની નાની કમ્પ્લેન છે પણ એ કમ્પ્લેન બહુ મોટો ઇમ્પેક્ટ કરે છે. સો ડ્યુરિંગ ધ ટીનેજર, જ્યારે તમે તમારું એજ્યુકેશન, તમારે કામ શું કરવું, તમારા ડ્રીમ્સ તમે પ્લાન કરી રહ્યા છો કે હું ડૉક્ટર બનીશ, એન્જિનિયર બનીશ, ત્યારે તમારે એવું વિચારવું પડે છે કે હું ચાલી શકીશ કે નહીં. અગર હું વ્હીલચેર લઈશ તો હું એકલો વ્હીલચેરમાં જઈ શકીશ કે મને કોઈ સપોર્ટ જોઈશે. ધારો કે હું બેડરિડન થઈ ગયો તો પછી મને સપોર્ટ કોણ કરશે? એને પણ એક ઇનસિક્યોરિટી છે ને. આ તો મારા મમ્મી પપ્પા છે અને એ કરી રહ્યા છે, મારા વાઈફ છે મારા માટે કરી રહ્યા છે, ઇફ એ લોકો નથી તો હું શું કરીશ? આ સવાલ એ લોકોને પણ કાંઈક ફ્રસ્ટ્રેટ કરી રહ્યો છે. For boys with muscular dystrophy, trying to emerge into adulthood occurs at a time when their physical dependence on the others is increasing. You can see જે અડલ્ટહુડમાં જે બધા છે, they are chilling out. Somewhere કદાચ એ બેસીને પણ એ ઝોનમાં નથી હોઈ શકતો, બિકોઝ એના મગજમાં there are lot of things going on. Okay, they are falling behind their peers in adult social role due to reduced opportunity. Yes, તમને જ્યારે ડિફિકલ્ટી વધી રહી છે ફિઝિકલી અને મેન્ટલી, એટલે તમને છે ને ઓપોર્ચ્યુનિટી પણ ઓછી મળવા માંડે. હવે હું કોઈક એક નોર્મલ અડલ્ટ જોબ માટે જાય અને એક ફિઝિકલી ચેલેન્જ્ડ પર્સન જોબ માટે જશે, તો બંનેને સરખા એને નથી તોડવામાં આવતા, બંનેને અલગ રીતના જોવામાં આવે છે કે આને કંઈક લિમિટેશન હશે. સો મારું કામ વધતું હોય તો હું શું કામ એ વસ્તુ કરું? હું પેલા નોર્મલ બચ્ચાને જ કહીશ, નોર્મલ અડલ્ટને જ કહીશ કે યસ યુ વિલ બી ઓપ્ટેડ ફોર ધ જોબ. અથવા તો જ્યારે કોઈ સ્પેશિયલી એબલ્ડ બાળકને ઇન્ટરવ્યૂ માટે, આપણે કોલેજની અંદર ઇન્ટરવ્યૂ હોય છે, સેરિબ્રલ પાલ્સીવાળા બાળકની વાત કરું છું, તો એણે મારી વન ઓફ ધ પેશન્ટ હતું, એણે પોતાનું કેમ્પસ ઇન્ટરવ્યૂ આપ્યું હતું એન્ડ શી વોઝ આસ્ક્ડ વેરી સિમ્પલ ક્વેશ્ચન, બટ શી વોઝ મેન્ટલી સો સ્ટ્રોંગ. એણે ત્યાં જઈને એમને કહ્યું કે તમે મને આટલા બધા સરળ સવાલ શું કામ પૂછ્યા છે? તમે મને નહીં લેતા જોબ પર. અગર હું સાચું નહીં બોલું, અગર હું એક ક્રેક નહીં કરું, તમે મને જોબ પર નહીં લેતા, પણ તમે મને આવા સિમ્પલ સવાલ પર જજ ના કરશો. મેં સ્ટડી કર્યું છે, આઈ વિલ બી એબલ ટુ આન્સર એવરીથિંગ. સો ઇક્વલ ઓપોર્ચ્યુનિટીની માંગ કરી રહ્યા છે એ લોકો. અને મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના બાળકોની અંદર મેન્ટલી કોઈ જ પ્રોબ્લેમ નથી હોતો. યુ કેન ડેફિનેટલી ગીવ ઇક્વલ સેરિબ્રલ ઓપોર્ચ્યુનિટીઝ. ફિઝિકલ નહીં પણ સેરિબ્રલ તો આપી જ શકો ને, તમારું મગજ તો સારું જ ચાલે છે, વાય નોટ? યસ. So they are falling behind their peers in the adult social role due to reduced opportunity, lack of expectations and overprotectiveness from the caregiver. હવે ઓવરપ્રોટેક્ટિવનેસને આપણે સુધારી શકીએ, કારણ કે એઝ અ મધર ઓર એઝ અ વાઇફ યુ વિલ બી પ્રોટેક્ટિવ કે ભાઈ ના તમે ના જશો, આ હું છું ને હું કરી લઈશ. ના, લેટ ધેમ ગો, લેટ ધેમ ફેસ ઇટ. ઇટ ઇઝ લિટલ બિટ થોડું કદાચ નેગેટિવ પણ એને ફીડબેક્સ મળશે, બટ એને જવા દો, લેટ હિમ ફેસ, એન્ડ દેટ ઇઝ ધ વે ક્વોલિટી ઓફ લાઈફ વિલ ગેટ જનરેટેડ. એનાથી એને ખરેખર લાઈફ જીવવા, એ કહે છે ને કે લાઈફ નાની છે પણ આપણે એને ક્વોલિટીવાળી બનાવવાની છે, તો કઈ રીતના? લેટ હિમ ગો. ઓપોર્ચ્યુનિટી સપોર્ટિંગ સિસ્ટમ એવી ઊભી કરો કે એ બધી જ વસ્તુઓને ફેસ કરી શકે, બધા જ એક્સપિરિયન્સ લઈ શકે, અને એ રીતના લઈ શકે કે પછી એને અંદરથી એવું રિગ્રેટ નહીં થાય કે મને ફિઝિકલી ચેલેન્જ છું એટલા માટે કદાચ આટલું સરળતાથી આગળ જવા દીધું, રાઈટ? કમ્પિટિટિવલી એને ઓપોર્ચ્યુનિટીઝ આપવી. હાઉ ટુ કોપ અપ? પેરેન્ટ્સ હેવ ટુ ચેન્જ ધેર બિહેવિયર ટુ મેનેજ. એ લોકોને કન્સલ્ટ કરવા માટે તમે થોડાક ફ્રી થાવ, થોડા ઓપન થાવ. એને કદાચ તમારું જે બીજું બાળક છે એ આવે અને બહુ જ મસ્તી કરે ને તો કદાચ એક ટપલી પણ લગાવી દેશે મમ્મી, પણ એની જગ્યાએ બીજું બાળક આવશે, 2 વખત જીદ કરી તો પેલું મગજમાં આવશે કે સ્પેશિયલ બચ્ચું છે અને આટલી બધી તકલીફ છે, હું એને શું કામ રડાવું છું? એની જરાક જ ઈચ્છા છે ને લાવ પૂરી કરી દઉં.
પણ ત્યાં ક્યાંક તમે ભૂલ કરી રહ્યા છો. ચાઇલ્ડ ડોમિનેટિવ ફેમિલીમાં કન્વર્ટ થઈ જશે બધું, ત્યારે તમે બધું બાળકનું જ માનશો અને ત્યાં ક્યાંક તમે હજી એને સાયકોલોજીકલી શું કહેવાય બિહેવિયર વેમાં તમે એને થોડું શું કહેવાય કે નેગેટિવલી એને ફીડબેક આપી રહ્યા છો. સો ડોન્ટ ડૂ દેટ. ટ્રીટ હિમ એઝ યોર અધર ચાઇલ્ડ. ડોન્ટ ફોર્સ યોર ડિસિઝન ઓન યોર ચાઇલ્ડ કોઝ ઓફ એન્ઝાઇટી એન્ડ ઓવરવેલ્મિંગ. એટલે કે તમને ખબર છે કે હું એને રમવા મોકલીશ એટલે એ પડી જશે તો એને વાગશે, પછી એનું ચાલવાનું બંધ થઈ જશે, એની કરતાં એને રમવાનું બંધ કરાવી દઈએ આપણે. દેટ ઇઝ બેસ્ટ. બટ વિચ ઇઝ ગિવિંગ હિમ ધ બેસ્ટ ટાઈમ ઓફ હિઝ લાઈફ, યુ આર ટેકિંગ ઇટ. તમે લઈ લો છો એને, એ નહીં કરો. તમે એને એ ટાઈમ આપો, થોડી સેફટી સાથે આપો, થોડું તમે ધ્યાન રાખો. અથવા તો તમારું બીજું બાળક છે એને કહો કે તારે ભાઈનું ધ્યાન રાખવાનું છે, અથવા તો યુ ઓલ્સો ટેક ટાઈમ એન્ડ યુ ઓલ્સો ગો. એ પણ તમારા માટે પણ સારું છે, તમારા બાળક માટે નહીં, તમારા પોતાના માટે પણ સારું છે. Multifaceted role of parents as a friend, as mother, as a caregiver, as an emotional support, financial support. મલ્ટીફેસેટેડ. જ્યારે એને એઝ અ ફ્રેન્ડ જરૂર હોય ત્યારે ત્યાં રહો, જ્યારે એને એઝ અ કેરગીવર જરૂર છે બી લાઈક દેટ. તમારા જે રોલ છે ને એટલા બધા ડાયવર્સ છે, અને નોટ ઓનલી મધર, ફાધરના પણ, કારણ કે વી ડોન્ટ નો કયું બાળક કોની સાથે કઈ રીતના કનેક્ટેડ છે. સો ડિપેન્ડિંગ અપોન દેટ તમારા રોલને તમે એટલું બધું મતલબ વર્સેટાઇલ બનાવો કે તમે પોતે પણ એને કોપઅપ કરી શકો અને તમને જોઈને તમારું બાળક પણ એની સાથે કોપઅપ કરે. Increase flexibility of family boundaries to maintain independence. તમારી ફેમિલી બાઉન્ડ્રીઝ, બધાના ફેમિલીમાં રૂલ્સ હોય, ઘરના રૂલ્સ હોય, આમ કરો, આવી રીતના જાઓ. અથવા તો જ્યારે બાળકની કોઈ ડિપેન્ડન્સી વધી જતી હશે ત્યારે કે ભાઈ ના, હવે તારે આટલા જ કલાક રમવાનું, અંધારામાં ના જઈશ, પડી જઈશ, રેતીમાં ના જઈશ, બિકોઝ નોર્મલ ફ્લોર પર ચાલવું ઇઝી છે, રેતીમાં ચાલવું ડિફિકલ્ટ છે, આમ નહીં કરીશ. બટ મારા ખ્યાલથી ફ્લેક્સિબલ થવું આ બધી વસ્તુમાં, એક વખત ન કરવા દીધું, પણ જ્યારે સિચ્યુએશન એવી છે કે તમે બાળકને કરવા દઈ શકો ત્યારે એને કરવા દો. બી ફ્લેક્સિબલ, ડોન્ટ બી રિજિડ, રૂલ્સ રેગ્યુલેશન્સ નહીં, જસ્ટ ગો વિથ ધ ફ્લો. જે તમારી લાઈફ તમને આપી રહી છે એની સાથે તમે એને એક્સેપ્ટ કરીને જસ્ટ મૂવ ફોરવર્ડ. બિલ્ડિંગ અ રેઝિલિયન્સ, ધીસ ઇઝ વન ઓફ માય ફેવરેટ એનિમેટેડ મૂવીઝ. એમાં આ સેડનેસ છે અને શી ઇઝ અ હેપીનેસ. ઓકે, તો રેઝિલિયન્સ ડેવલપ કરવો એ શું છે કે તમારી સામે ગમે તેવી સિચ્યુએશન આવશે, ગમે એ તમારી સામે ભગવાને મૂકી દીધું છે, બટ યુ આર ગોઈંગ ટુ એમર્જ આઉટ ઓફ ઇટ. You will find a way to come out of it. And there are few adaptations you can make. That is psychosocial support, proactive. પ્રોએક્ટિવ થઈ જાઓ. તમે કન્ડિશન વિશે જાણી લો, એમાં શું શું જોઈએ એ બધી વસ્તુએ જાણી લો. બી પ્રોએક્ટિવ કે હવે મારું બાળક 7-8 વર્ષનું થયું છે, એને વોકિંગમાં કોમ્પ્રોમાઇઝ થવાની છે, લેટ્સ બી પ્રોએક્ટિવ. મારે શું કરવાનું, મારા ડૉક્ટરને મળવાનું છે, મારે ફિઝિયોથેરાપિસ્ટ સાથે કન્સલ્ટ કરવાનો છે, મારે ઓર્થોસિસ બનાવવું પડશે, એના માટે આ બધી તૈયારી કરશો ને તો એ બધી વસ્તુઓ તમને સરળતાથી ડીલ કરવા મળશે. પ્રિપેર ફોર અનસર્ટેનિટી, આ પણ બહુ મોટી વસ્તુ છે કે તમે બધા પ્રિપેર હતા કે ભાઈ હવે બાળક 10 વર્ષનું થયું છે એટલે ચાલવામાં કદાચ ડિફિકલ્ટી થશે, પણ આપણે એને વોકર આપીશું ને એટલે ચાલવા માંડશે. પણ તમારા બાળક, ધ ચાઇલ્ડ હેડ અ ફોલ, પડી ગયું, અનસર્ટેનિટી, પડી ગયું, પ્લાસ્ટર કાસ્ટ આવ્યો અને વોકરની જગ્યાએ ડિરેક્ટલી ધ ચાઇલ્ડ કેમ ટુ વ્હીલચેર. સો એ અનસર્ટેનિટી થઈ ગઈ. એટલે તમારા જે પેલા વિચાર અને તમે જે બધું પ્લાન કરી દીધું એ બધું કોલેપ્સ થઈ ગયું. So that is, but prepare for that uncertainty also, કે મારી લાઈફમાં કોઈ પણ અનસર્ટેનિટી આવશે, I have to fight back. And identify the resources. મેં કહ્યું એ પ્રમાણે રિસોર્સિસ આઈડેન્ટિફાઈ કરવા માટે તમારે પ્રયત્ન કરવા જ પડશે, પેરેન્ટ્સે. અને ધારો કે અહીંયા કદાચ કોઈની ફેમિલીમાં મસ્ક્યુલર ડિસ્ટ્રોફીનું બાળક કે કોઈ ન પણ હોય, then you will be the resources. આજે તમે આટલું સાંભળ્યું છે તો you will be one of the resource person. કે મેં સાંભળ્યું હતું કે you go there. પહેલાં તું ન્યુરોલોજીસ્ટને બતાવ, પછી તું ફિઝિયોથેરાપિસ્ટ બતાવ, પછી તું ઓક્યુપેશન પાસે જા અને આના માટે બૂટ બનાવવા પડશે, આના માટે તારે આ કરવું પડશે. પછી તમે વિચારો બાળકનું અમુક બિહેવિયર ચેન્જ થયું છે, કમ્પ્લેન કરતા હોય, તમે કહેશો તું એક વખત આના માટે સાયકોલોજીકલ કાઉન્સિલિંગ પણ કરાવી છો ને. સો નાવ યુ આર રિસોર્સિસ. અત્યારે આ જે અહીંયા જેટલા પણ બેઠા છે ને એ દે આર રિસોર્સિસ નાવ ફોર ધી અધર પર્સન. વેલબિંગ, પોતાની વેલબિંગ, તમે પહેલું સુખ તે જાતે ન રહ્યા, બરાબર. પહેલાં તમે ખુશ રહો, તમે ખુશ રહેશો તો તમારું બાળક, તમારી ફેમિલી બધા જ ખુશ રહેશે. પેરેન્ટ્સ હેલ્થ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ધ ફેમિલી અડેપ્ટેશન. પહેલાં પેરેન્ટ્સ ખુશ, સિમ્પલી કેર ગીવર ખુશ રહેવા જોઈએ, પોતાની એ લોકોની મેન્ટલ અને ફિઝિકલ હેલ્થ સારી હોવી જોઈએ.
અને સિંગલ પેરેન્ટ્સ એ લોકોને વધારે સપોર્ટ છે. મેં પહેલાં જ કીધું કે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હશો તો તમને સપોર્ટ સારો મળશે, સિંગલ હશો તો તમારે સ્ટ્રગલ વધુ કરવી પડશે. ફેમિલી એન્વાયરમેન્ટ એન્ડ પાર્ટનર સપોર્ટ રેડ્યુસીસ ધી બર્ડન. સમજાયું? ફેમિલીનો સપોર્ટ તો મેં તમને કહી દીધો, પણ અહીંયા મોટામાં મોટું કામ કોણ કરે છે? હસબન્ડ. આજે બાળકની જે એક મોનોટોનસ લાઈફ થઈ ગઈ છે કે મારે દરરોજ બાળક માટે આટલું કરવાનું જ છે, બટ આજે હસબન્ડે કહ્યું આજે હું બધું સંભાળી લઈશ, તું જા, યુ આર ફ્રી ટુડે. એવું કોઈક બ્રેક મળી જાય ને, ઇટ વિલ ગીવ યુ સો મચ ઓફ રીઇન્ફોર્સમેન્ટ કે તમે બીજા દિવસે બમણા જોશથી કામ કરશો. એવું છે. ઇમોશનલ વેલબિંગ ઓફ પેરેન્ટ લીડ ટુ અ બેટર પેરેન્ટહુડ. ગેટ ઇન્વોલ્વ ઇન સપોર્ટ ગ્રુપ, ગેઇન નોલેજ એન્ડ શેર પ્રોબ્લેમ. સપોર્ટ ગ્રુપ્સ. હવે સપોર્ટ ગ્રુપ્સ એટલે આજે ગેધરિંગ છે ને, ઇટ્સ વન ઓફ કાઇન્ડ. ઓકે, એક સપોર્ટ ગ્રુપ તરીકે જ આજે એમણે એક આ ટોક ગોઠવી છે. ધીસ ઇઝ અ સ્મોલ સપોર્ટ ટુ ધોઝ પેરેન્ટ્સ કે જે આ વસ્તુ સાથે સ્ટ્રગલ કરી રહ્યા છે, અથવા તો જેમણે આ વસ્તુ જોઈ છે, અથવા તો આ ફિલ્ડ સાથે સંકળાયેલા છે. અને બીજું છે એમણે કહ્યું છે કે સપોર્ટ ગ્રુપ્સ એટલે કે પેરેન્ટ્સ જે મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના જે બી પેરેન્ટનું એક ગ્રુપ હોય છે ઓલ ઓવર ગુજરાત, ઓલ ઓવર ઇન્ડિયા, એમાં ઇન્વોલ્વ થાવ. અને જ્યારે somebody who is already sailing in a same boat, એ લોકો તમને આજે અમે ડૉક્ટર ફિઝિયોથેરાપિસ્ટ બન્યા પછી અમે છે ને જે એક્સપિરિયન્સ ફિઝિયોથેરાપિસ્ટ હશે ને એમની સાથે કામ કરીશું. કેમ? કારણ કે જે વસ્તુ એમણે 15 વર્ષના એક્સપિરિયન્સ પછી શીખી એ અમને કદાચ સ્ટાર્ટિંગના 2 વર્ષમાં જ જણાવી દેશે, તો હું બહુ સરળતાથી મારું નેક્સ્ટ પેશન્ટ કે ટ્રીટ કરી શકીશ. એવી જ રીતના જ્યારે મસ્ક્યુલર ડિસ્ટ્રોફીમાં નવા પેરેન્ટ્સ હોય કે જેમનું 3 કે 4 વર્ષનું બાળક છે ને એમ ખબર પડી છે કે હવે આ બાળકને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી છે, અને એમને 10 વર્ષના પેરેન્ટ મતલબ બાળકના પેરેન્ટ મળ્યા, તો દે વિલ બી ગાઈડિંગ. એ લોકોનું ગાઈડન્સ એમના માટે વધારે સારું હશે. એ કંઈક સારી રીતના એમને કંઈક એવી વસ્તુ કહેશે કે એમને કોપિંગ કરવું એ બાળક સાથે બહુ સરળ થઈ જશે. સો ઓલવેઝ ગેટ ઇન ટુ ધોઝ કાઇન્ડ ઓફ ગ્રુપ્સ. સોશિયલાઇઝિંગ. અહીંયા તમે જોશો વ્હીલચેરમાં એક બચ્ચું છે, there વન પર્સન હુ હેઝ સ્ટિક, ત્યાં બ્લાઇન્ડ પણ છે, બિકોઝ હું બધા જ સ્પેશિયલી એબલ બચ્ચાઓને માટે બોલી રહી છું. તો વન ઓફ ધ ગુડ કોપિંગ સ્ટ્રેટેજી ઇઝ સોશિયલાઇઝિંગ. મળો બધાને, જ્યાં તમારાથી પોસિબલ થાય. પ્લીઝ ગો વિથ યોર ચાઇલ્ડ. ક્યારેય બાળકને ઘરે મૂકીને હું ત્યાં બસ 10 મિનિટમાં જઈને આવું ના. વાય ડોન્ટ યુ ટેક યોર કિડ ટુગેધર? તમે એમને એકબીજા સાથે મળો. તમે તમારા ટીચર્સ ડે, જ્યારે પેરેન્ટ ડે હોય છે તો ત્યારે પણ તમારા બાળક સાથે ટીચર્સને મળો, એના પ્યોર્સને મળો. ઓકે, ગાર્ડનમાં જાઓ, સોશિયલાઇઝ કરો, નાની કિટીઝ રાખો અને પોતાના બચ્ચાઓ જોડે મળો. દેટ ઇઝ સોશિયલાઇઝિંગ. અને આ નીચે એક મસ્ત એને વિઝિયસ સાયકલ કહેવાય છે, વિચ ઓલ ધ પેરેન્ટ્સ હેઝ ટુ બ્રેક. ડિસેબિલિટી એટલે કે જ્યારે બાળકને એક સ્પેશિયલ એબિલિટી આવી છે એના પછી એ એક પેરેન્ટનો સોશિયલ કોન્ટેક્ટ ઓટોમેટિકલી ઓછો કરી નાખે છે. સોશિયલ કોન્ટેક્ટ ઓછો થશે ને એટલે તમારા ઉપર બર્ડન વધી જશે, તમારું મેન્ટલ બર્ડન વધી જાય છે. હવે ધીરે ધીરે આ પ્રોગ્રેસ થાય છે. ડિસેબિલિટી પ્રોગ્રેસ થશે એટલે સોશિયલ કોન્ટેક્ટ હજી રેડ્યુસ થશે, અને સોશિયલ કોન્ટેક્ટ હજી રેડ્યુસ થશે તો તમારી બર્ડનમાં હજી વધારો થશે. સો એ સાયકલ ચાલ્યા જ કરશે. જો તમારે સાયકલને બ્રેક કરવી હોય સો યુ હેવ ટુ બ્રેક ઇટ. તમારી જે પેલા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળો, રીચ આઉટસોર્સ યોર ફ્રેન્ડ જેમને કદાચ વર્ષો સુધી કોલ નથી કર્યો, કોલ કરો, આસ્ક ધેમ ટુ મીટ યુ ગાઈઝ, એન્ડ દેર આર પીપલ હુ સપોર્ટ. તો એ બધાને મળો અને આ વિઝિયસ સાયકલમાંથી બહાર નીકળી જાઓ. then you will be all good. You will be very happy to live with your child, અને તમારું બાળક તમને જોઈને સૌથી સારી રીતના ખુશ થશે. નેક્સ્ટ, હા, એસ્કેપિંગ. એકચ્યુઅલી અત્યારે આ બધા લોકોની અંદર બહુ મતલબ ટીનેજમાં તમે જો ટેક અ ટાઈમ આઉટ, મને આમાંથી ટાઈમ આઉટ જોઈએ છે. ઇવન એ લોકો તો લાઈક પ્રોફેશનમાં પણ એવું કહે કે આઈ નીડ અ બ્રેક ફ્રોમ ધીસ પ્રોફેશન. આવું છે અત્યારે, બટ એકચ્યુઅલી સમવેર ઇટ ઇઝ ગુડ. સો ટેક અ ટાઈમ આઉટ. ટાઈમ પોતાની હેલ્થ માટે, પોતાની હોબી માટે. આજે એક પેરેન્ટ છે જે સિંગલ પેરેન્ટ હોય કે બંને મધર ફાધર બંને છે, પણ એ લોકો 24 કલાક પોતાના બાળક માટે રહે છે, પણ છે ને એમની પ્રાયોરિટી સેટ નથી કરી રહ્યા, એમનું શેડ્યુલ નથી. એટલે તમારું કોઈ પણ શેડ્યુલ ખોરવાઈ જશે. પછી તમે પોતાના માટે ધારો કે ટાઈમ, ઘણા બધા પેરેન્ટ્સ કે હું જીમ જઈશ, તમે ડિસાઇડ કર્યું કે હું જીમ જઈશ, પણ આજે તમે તમારા બાળકને કંઈક અનસર્ટેનિટલી કે ભાઈ બચ્ચું પડી ગયું એટલે તમે આજે જીમ નહીં ગયા, પછી બીજે દિવસે પણ એક દિવસ જીમ નહીં ગયા એટલે હવે નથી જવું, આજે બચ્ચું પડી ગયું છે. પણ મને ક્યાંક લાગે છે કે એક કોમ્પ્રોમાઇઝ છે સમવેર. તમે ત્યાં એક થોડા દિવસ માટે કેર ગીવર રાખો, પણ પોતાની હેલ્થને તો પ્રાયોરિટી આપો. તમે હેલ્ધી રહેશો, તમને બેક પેન નહીં હશે તો તમે તમારા બાળકને ઉઠાવીને મૂકી શકશો.
નહીં તો તમે ઇટ ઇઝ નોટ અબાઉટ હેલ્થ ઓનલી. તમારા માટે હોબીઝ પણ, આજે કોઈને પેઇન્ટિંગનો શોખ છે, કોઈને કંઈ પણ કરવાનો શોખ છે, તો એ હોબીમાં પણ ઇન્વોલ્વ રહો. મ્યુઝિકનો શોખ હોય, જે પણ હોય એમાં તમે ઇન્વોલ્વ રહો. The parents' neglect of their own well-being often increases their quality of life deterioration. પેરેન્ટ્સના પોતાની લાઈફ પણ ડિટોરિએટ થાય છે અને પેરેન્ટ્સ ખુશ નહીં હોય તો ચાઇલ્ડની પણ લાઈફ ડિટોરિએટ થાય છે. નેવર ફર્ગેટ હાઉ ફાર યુ હેવ રીચ્ડ વિથ સો મચ ઓફ કરેજ. યસ, ઓલવેઝ લુક બેક. તમે કેમ ટર્ન થઈને આજે તમે તમારી લાઈફમાં પણ જોશો કે ભાઈ વોટ વોઝ, કેટલું બધું અપ્સ એન્ડ ડાઉન્સ હતું, મેં આ બધું પાર કરી દીધું છે. લાઈક તમને એવું થશે કે મેં આટલું બધું આગળ આવી ગઈ છું. તો તમે આટલી કરેજ બતાવી ત્યારે જ્યારે પણ યુ ફીલ લો, જ્યારે પણ તમને એવો પોઈન્ટ લાગે લાઈફમાં કે યાર ધીસ ઇઝ મોનોટોનસ, હું હવે આમાંથી થાકી ગઈ છું, જસ્ટ લુક બેક અને સી હાઉ ફાર યુ હેવ રીચ્ડ. એન્ડ એકચ્યુઅલીમાં તમે ઇન્સ્પિરેશન છો બીજા માટે. નોર્મલ પેરેન્ટ્સને ઓલરેડી સ્ટ્રેસ હોય છે આજના લાઈફમાં, નોર્મલ પેરેન્ટ્સને બી એટલો બધો સ્ટ્રેસ છે. તમે એક સ્પેશિયલી એબલ્ડ બચ્ચાને હેન્ડલ કરી રહ્યા છો વિથ ધીસ મચ ફાઇનાન્શિયલ ફિઝિકલ સ્ટ્રેસ and you have reached so far, then I feel we salute you all. જે બી આજે સ્વાતિ પણ છે કે તમે પણ છે, તમે જે પણ કર્યું છે પોતાની લાઈફમાં, ઇટ ઇઝ કમેન્ડેબલ. સો એ વસ્તુ કે મારી જવાબદારી હતી અને મેં કર્યું, લોકોની જવાબદારી હોય છે તો પણ નથી કરતા, તો તમે એ વસ્તુને એવું તમે શું કહેવાય કે ગ્રાન્ટેડ નહીં લો. ગ્રાન્ટેડ વુડ બી ધ રાઇટ વર્ડ. કે તમે જે કર્યું છે ને એ તમે બહુ જ મોટી વસ્તુ કરી છે, વિચ ઇઝ કમેન્ડેબલ. અને એના માટે આઈ થિંક વી શુડ ઓલવેઝ ક્લેપ ફોર ધોઝ પીપલ કે જેમણે આવા બાળકોની સાથે 10 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષ કાઢ્યા છે. ઇટ ઇઝ નોટ ઇઝી. ઇટ ઇઝ નોટ ઇઝી. યુ આર નથિંગ મોર દેન એન ઇન્સ્પિરેશન ટુ સો મેની હુ આર સેલિંગ ઇન ધ સેમ બોટ. ફાઇન. સ્ટીલ યેટ ટુ બી ડન. શું કરવાનું બાકી છે આ માટે? તો રિસોર્સિસ આપણે ડેવલપ કરવાના છે. એમના માટે કેટલા રિસોર્સિસ, વોલેન્ટિયર્સ ઊભા કરવાના છે જે હેલ્પ કરવા માટે ઊભા રહે. આપણે એવા લોકો જોઈએ છે કે જે સ્પેશિયલી એબલ્ડ અને નોર્મલ બંનેને એક જ રીતના જોઈ શકે અને સપોર્ટ કરી શકે. તમે જ્યારે તમારા આઉટડોરમાં તમે એક મોટા મોલમાં ગયા અને તમે જોયું વ્હીલચેરથી કોઈ બચ્ચું ચાલી રહ્યું છે, તો મેં ઘણી બધી વખત સાંભળ્યું છે કે આવું હોય તો લઈને શું કામ આવે, બાળકને કંઈ થઈ, અરે શું કામ નહીં આવે? એ બાળકને પણ બધી જ મન થાય, મારે પણ મોલ ફરવું છે, મારે પણ ગેમ ઝોનમાં જવું છે. આ બધી ડિમાન્ડ હોય છે બાળકોની. આ બધી વસ્તુ મેં પોતે સાંભળી છે. અને વી હેવ બીન ટુ, આઈ થિંક અમે એક વખત એક ડિનર માટે ગયા હતા, સ્વાતિ એન્ડ મી એન્ડ વિથ ધ કિડ. તો વી હેડ ડિફિકલ્ટી ટુ રીચ ટુ ધ ડાઇનિંગ ટેબલ બિકોઝ ત્યાં રેમ્પ નહોતો. તો વી હેડ 3 પીપલ જેમણે શું કહેવાય વ્હીલચેર ઊંચકી અને ત્યાં મૂકી. તો એ કન્સ્ટ્રક્શનલ બેરિયર્સ છે જેને બ્રેક કરવા જોઈએ. આજે આઈ થિંક ઘણી બધી શું કહેવાય કે ગવર્મેન્ટની જે બી જગ્યાઓ છે ત્યાં રેમ્પ બનાવવામાં આવ્યા છે. રેલવે સ્ટેશન હોય કે જ્યાં પણ વોટિંગ બૂથ હોય છે ત્યાં બનાવાયા છે. પણ અત્યારે તો પણ 100% બધી જગ્યા એવી નથી કે જ્યાં તમે વ્હીલચેર પણ લઈ શકો અને જ્યાં નોર્મલ પર્સન પણ જઈ શકે. તો એ બધી વસ્તુઓને ચેન્જ કરું છું. રિસોર્સિસ નથી એટલા બધા સફિશિયન્ટ, અને છે એ બધા જ વાપરી શકે એવા નથી. આજે મને 1000 રૂપીઝ પર ફિઝિયોથેરાપી કહેશે, હાઉ મેની ડેઝ આઈ વિલ ડુ? કેટલા દિવસ હું જઈશ ફિઝિયોથેરાપીમાં? મારી પાસે એટલા બધા પૈસા, મારે ફાઇનાન્સ પર જોવાનું છે. 400, ચલો એકદમ ઓછા ભાવ 400 રૂપિયા, 400 રૂપીઝ પર સેશન. તો પણ તમારે 1 મંથનો ખર્ચો કેટલો થાય? ઓકે, 12000 રૂપિયા. એક માણસના પોતાના ઘરનું ચાલન ખાલી 12000 રૂપિયા એક મહિનાનું હોય છે. તો એ ફિઝિયોથેરાપી માટે આ પૈસા કઈ રીતના ખર્ચી શકે? તો આપણે એવા રિસોર્સિસ બનાવવાના છે કે જે લોઅર સોશિયો ઇકોનોમિકલ સ્ટેટને પણ સપોર્ટ કરે અને જે બીજા બાળકોને પણ સપોર્ટ કરે, અથવા તો એવા રિસોર્સિસ ઊભા કરીએ કે જે સપોર્ટ કરે સમવેર. વી નીડ ઇટ એન્ડ નીડ ટુ રીથિંક અપોન વોટ અનકવર્ડ રીઝન સ્ટીલ ધેર. અને આ બધું નથી થઈ રહ્યું તો એના રીઝન શું છે, એના પાછળ પણ આપણે કામ કરવાનું છે. કેમ આ નથી થઈ રહ્યું, કયા હર્ડલ્સ છે? પછી એ આપણા ઇન્ડિવિજ્યુઅલ હર્ડલ છે, સોસાયટીના હર્ડલ છે, કન્સ્ટ્રક્શનલ હર્ડલ છે, ગવર્મેન્ટ તરફથી નથી, શું છે? તો એવા લોકોને ઊભા કરો, પોતાની ટીમ બનાવો અને એના તરફ કામ કરો. નેક્સ્ટ, ઇક્વલ ઓપોર્ચ્યુનિટી એન્ડ પાર્ટિસિપેશન સૌથી ઇમ્પોર્ટન્ટ છે. યુ કેન સી કે ત્યાં બાળક જ્યાં ટીચર ભણાવી રહ્યા છે ત્યાં વ્હીલચેરવાળું બાળક પણ છે, નોર્મલ કિડ્સ પણ છે. સો ધીસ કાઇન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી વી નીડ. તમે જુઓ ત્યાં અહીંયા અડલ્ટમાં
આ જોબ પ્રોફાઇલનો એક ફોટોગ્રાફ છે કે જ્યાં નોર્મલ પર્સન ઇઝ ટોકિંગ, અધર પર્સન ઇઝ વર્કિંગ ઓન અ લેપટોપ. આ સેરિબ્રલ ઓપોર્ચ્યુનિટી છે, મતલબ તમારું મગજ નોર્મલ ચાલે છે એવી કોઈ જ પ્રોબ્લેમ નથી, પછી તમે એમને કેમ નહીં આપી શકો. દેર આર મસ્ક્યુલર ડિસ્ટ્રોફી અડલ્ટ હુ આર વર્કિંગ ઇન એન એન્જિનિયરિંગ આઈટી ફિલ્ડમાં પણ કામ કરે છે, દે આર અર્નિંગ ઓલ્સો ગુડ. સો મારા ખ્યાલથી એવા 10%ના જગ્યાએ વી નીડ મોર દેન એટલીસ્ટ આપણે એવો ટાર્ગેટ કરી શકીએ, મોર દેન 50%ને આપણે આવી રીતના કન્વર્ટ કરી શકીએ. રાઈટ. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ મી ધીસ પીસફુલી. એન્ડ કોઈ પણ સવાલ હોય બેઝિઝક પૂછો. આજે મેં તમને પર્સપેક્ટિવ આપ્યો છે એક ટર્શરી પર્સન તરીકેનો છે, ત્રીજા વ્યક્તિ તરીકેનો, અને એક પેરામેડિકલ પર્સન તરીકે કે ભાઈ હું કઈ રીતના આ વસ્તુમાંથી પેશન્ટ્સને જોઉં છું, કારણ કે એમના સવાલ આવે છે મારા તરફ. અમે પેશન્ટ સાથે લાંબો ટાઈમ મળતા હોઈએ છીએ, લાઈક મોર દેન મંથ્સ. તો એ પોતાના બધા જ પ્રોબ્લેમ્સ અમારી સાથે શેર કરતા હોય છે, અને એ શેર કર્યા પછી જ કદાચ પીડીસી વોઝ ફાઉન્ડેડ 2015માં, બટ સ્વાતિના બાળકને જ્યારે આ તકલીફ થઈ એના પછી શી મેટ મી, એના પ્રોબ્લેમ્સ મેં જાણ્યા, એન્ડ દેન વી કેમ ટુ નો કે ધીસ પ્રોબ્લેમ્સ નીડ્સ ટુ બી સોલ્વડ. કારણ કે એને ઘણા બધા પેરેન્ટ્સ કે પૂછે છે કે તમને ક્યારેથી ખબર પડી, તમને કઈ રીતના ખબર પડી આ કરવાનું છે. સો શી ગોટ ટુ નો કે રિસોર્સિસ નથી. સો વી સ્ટાર્ટેડ અવેરનેસ કેમ્પિંગ્સ અમે બધા ફ્રી જ કર્યા છે. કોઈ પણ જગ્યાએ અમે ₹1 વી હેવન્ટ ચાર્જડ, પણ અમે એટલું બધું જ બેઝિક વસ્તુઓ જણાવી છે કે જેથી કરીને એ વસ્તુને અમે આગળ વધતા અટકાવી શકીએ. ધીસ ઇઝ વોટ ઇઝ આર એમ. સો વી નીડ ધીસ વર્લ્ડ ટુ બી બેટર પ્લેસ ટુ લીવ. રાઈટ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ડૉક્ટર માટે સવાલ હતો કે મેડમ આમાં કોઈ પ્રિવેન્ટિવ મેજર કંઈ જ નહીં ને, જીનેટિકલી છે એટલે આમાં પ્રિવેન્ટિવ મેજર્સ નથી. કોઈ નથી. ધીસ ઇઝ વન ઓફ ધી શું કહેવાય એવી વસ્તુ છે અત્યારે જેને એના માટે સ્ટડીઝ થઈ રહી છે. ક્યોર માટે ઘણી બધી વસ્તુઓ ચાલી રહી છે. તમે કદાચ જીન ડિલિશન સાંભળ્યું હશે. જીન ડિલિશન નથી, જીન થેરપી તરીકે નથી સાંભળ્યું હજી? અચ્છા. એક જીન થેરપી કરીને આ નોન ક્યોરેબલ છે, અને અત્યારે તો કોઈ ક્યોર નથી, પણ પ્રિવેન્ટિવ નહીં પણ ક્યોરેબલ વસ્તુ કંઈક શોધાઈ રહી છે, અને વર્લ્ડ વાઇડ એના ઉપર ઘણી બધી રિસર્ચ ચાલી રહી છે. અને અમદાવાદની અંદર સેરેપ્ટા કરીને એક કંપની છે, જેમાં યુએસમાં એ વેલિડ છે, પણ એ બહુ એક્સપેન્સિવ છે એ થેરપી. બટ અત્યારે એ ટ્રાયલ ચાલી રહી છે અમદાવાદની અંદર. પૂરા આપણે શું કહેવાય ઇન્ડિયાથી બધા બાળકો છે જે ઇન્ક્લુઝન ક્રાઇટેરિયા હોય અમુક, કે બાળક ચાલતું હોવું જોઈએ, આટલા વર્ષનું હોવું જોઈએ, આટલું કરતું હોવું જોઈએ, એ ઇન્ક્લુઝન ક્રાઇટેરિયામાં ફોલ થાય પછી એ સ્ટડી આપણા ઇન્ડિયામાં હજી ચાલી રહી છે, પણ હજી સુધી એ અપ્રૂવડ નથી થઈ. એ સ્ટડી કદાચ થઈ જાય પછી મેડિસિન આવશે, પણ એ પણ હજી પણ ક્યોરેબલ નથી. એ ખાલી લાઈફ એક્સપેક્ટન્સીને વધારે છે. લાઈક કદાચ 22 વર્ષ હતું તો એનું આયુષ્ય 28 વર્ષ કરી શકશે, પણ હજી પણ ક્યોર નથી શોધાય, કારણ કે એક જેનેટિક બેઝ પર વસ્તુ થઈ રહી છે ને, એટલે એને ક્યોર કરવું થોડું ડિફિકલ્ટ છે. બટ વી હેવ સો લાઈક એટલા બધા સરસ સાયન્ટિસ્ટ છે જે આર વર્કિંગ ઓન ઇટ, પણ હજી એટ પ્રેઝન્ટ નથી. અને પ્રિવેન્ટિવ મેજર પણ તમે જે કીધું કે 3500 બાળક એક હોય, તો મતલબ આપણે ગુજરાતની જો 5 કરોડની બનતા ગણીએ તો લગભગ 14,000 પ્લસ બાળકો આ રીતના સફર થઈ રહેલા છે. અને બાળકો અલગ ને પાછા બીજા એડલ્ટ અલગ. સોરી, તમારા ક્વેશ્ચનમાં આઈ એડ ઓન. તમે પૂછ્યું પ્રિવેન્ટિવ મેજર, રાઈટ? યસ માય બેડ. પ્રિવેન્ટિવ મેજર્સમાં તમે શું કરી શકો? જીનેટિક કાઉન્સેલિંગ. ઓકે, મારા ફેમિલીની અંદર કોઈક ડીએમડીનું બાળક છે તો પછી બીજું ઇશ્યુ લાવતા પહેલા પ્રિવેન્ટિંગ કરી શકશો જીનેટિક કાઉન્સેલિંગથી, ડેફિનેટલી 100%. પણ અમુક વખત ઇડિયોપેથિક હોય છે. આઈ થિંક સ્વાતિના જ કેસમાં ઇડિયોપેથિક એટલે કોઈ પણ કારણ વગર જીનેટિક મ્યુટેશન થઈ ગયું, એટલે પછી એમાં તમે પ્રિવેન્ટિવ નથી કરી શકતા. પણ ડેફિનેટલી જ્યારે હેરિડિટરી છે, કોઈક ફેમિલી મેમ્બરમાં એ વસ્તુ છે, અને પછી તમારું બીજી લાઈન ત્રીજી લાઈન ચાલી રહી છે, તો તમે પ્રિવેન્ટિવ 100% કરી શકો છો વિથ ધ જીનેટિક કાઉન્સેલિંગ અને ટેસ્ટિંગ. ત્યાં પ્રિવેન્ટિવ છે. બટ જ્યાં અનસર્ટેનિટીલી લાઈક ઇડિયોપેથિકલી, કારણ કે એનું કોઈ રીઝન ખબર નથી,
સો દેર વી આર એક જગ્યાએ પ્રિવેન્ટ કરી શકો છો પણ બીજી જગ્યાએ અનસર્ટેનિટી પણ છે. અમે તો અત્યારે જ જાણ્યું ને આટલું બધું ડેન્જરસ છે તે એટલે ઘણાને નથી હા ખબર. એટલે બધું એટલે બધા બહુ એટલે જે મેડમે પહેલાં કર્યું તે બહુ એટલે એકદમ હોરિબલ લાગે એમ જોતા કે કઈ રીતે ફેસ કર્યું કઈ રીતે કઈ મેન્ટલ સિચ્યુએશનમાંથી તે પાસ થયા ને Yes, એટલે yes. I was there એટલે હું હા એમને કીધું કે હા. મારે કે એના ફ્રેન્ડના લીધે જ હું અવેર થઈને હું આ રીતે આગળ વધી એમ તો પણ એવા રિસોર્સિસ બધા સાથે હોય બધા હું સાથે એવી નથી ઈચ્છા હા કરું બસ છું. બસ એન્ડ એવું નથી કે આજે ફ્રેન્ડ એઝ અ ફ્રેન્ડ જે સપોર્ટ થયો છે દેટ ઇઝ અ ડિફરન્ટ પાર્ટ પણ મને એવું છે કે જ્યારે હું રૂરલમાં જાઉં છું અને જે ક્લ્યુલેસનેસ મેં જોઈ છે એટલે મને એવું છે કે અને રૂરલમાં કામ કરવા માટે લોકો હજી તૈયાર નથી બિકોઝ ઇટ્સ અ બિગ સ્ટ્રગલ. રૂરલ આજે કરજણથી બરોડાથી કરજણ કામ કરવા માટે કોઈ આવતું નથી. તો રૂરલ જેટલા ઇન્ટિરિયર જાઓ એટલું ડિફિકલ્ટી લેવલ વધી રહ્યું છે. ઇટ્સ વેરી લાઈક એ જ વસ્તુ એને માટે રિસોર્સિસ ઊભા કરવાના છે આપણે. એટલે ડૉક્ટર માટે તો પર્ટિક્યુલરલી બધાને ફોરેન જ જવું છે ને બધાને જ વધારે કમાવું છે ને જનરલી એટલે તમારા જેવા PHC ને CHC તમારા પર જેવા જે ડોક્ટરો છે હા એ આવા બાળકો કે બાળક ચાલતું નથી તો પોલિયો કહીને ટાળી દે છે. હા બરાબર અવેરનેસ એ લોકોને બી નહીં હોય અવેરનેસ ને જ કે હા. નથી. મતલબ ફર્સ્ટ ટાઈમ જોતા એમને મેં ખાલી ફોન પર કીધું હતું, મેસેજમાં કીધું હતું હા. કે બાળકની પિંડીનો ભાગ વધારે છે બીજાની કમ્પેરિઝનમાં. ત્યારે ફ્રીક્વન્ટ ફોલ નહોતું બાળકનું. બરોબર બીજાની કમ્પેરિઝનમાં ધીમું દોડે છે, દોડે તો છે. તો ખાલી આટલું સાંભળ્યા પછી પકડી લેવું કે DMD હશે એ બી ખરું ને એ- તમારે બી એટલું અવેરનેસ કહેવાય કે તમે બી એટલું ધ્યાન રાખ્યું એમ કે આ Exactly. સમથિંગ ડિફરન્ટ એમ કેમ Yes, yes, કે yes. કંઈક અલગ છે એમ આપણને કીધું એટલે આવી અવેરનેસ બધામાં નથી હોતી નથી એમ હોતી, નથી એટલે હોતી. તમે બી આજે એજ્યુકેટેડ છો રિપોર્ટ આવ્યા પછી પણ મધરને નથી ખબર કે બાળકનું ફિઝિયોથેરાપી ટાળી દે. આમાં કેવું છે, ફિઝિયોથેરાપીનો કોસ્ટ 500-700 રૂપિયા પર ડે પર સેશન. બાળકનું ડેઈલી મૂડ નથી હોતું. ફિઝિયોથેરાપી એ બોરિંગ છે. હા બોલી તો ડેઈલી બાળકને ફિઝિયોથેરાપી સેન્ટર પર લઈ જવું, એમાં ઓટો કોસ્ટ થાય, ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ થાય, ત્યાં ડૉક્ટરને 500-700 રૂપિયા આપવા. અને જો બાળક મન દઈને ફિઝિયોથેરાપી ન કરે તો પેરેન્ટ્સને એવું થાય કે દિવસના 1000 રૂપિયા શું કામ ખર્ચવાના, એટલે પછી નથી લઈ જતા ફિઝિયોથેરાપી કરાવવા. એટલે એનાથી વધારે પેલું કન્ડિશન વર્સ Condition deteriorate થાય. Deteriorate જલ્દી થાય છે. ઓકે થેન્ક યુ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી જે છે Yes. એમાં કયા કયા પ્રકારો એમાં હોય છે other than DMD? એકચ્યુઅલી ઘણા બધા પ્રકારો છે, મોર દેન 200. પણ જે વધારે સિવિયર ફોર્મ છે કે જે લાઈફ થ્રેટનિંગ છે એટલા માટે DMD જે ઇઝ ડ્યુકિન્સ, બેકર્સ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી અને લિમ્બ ગર્ડલ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, આ ત્રણને વધારે લોકોને જાણ છે. એ લોકો their life expectancy is ઇઝ લેસ. યસ. LGMDનું લાઈફ એક્સપેક્ટન્સી ઇઝ નિયર લાઈક 50-60 સુધી જઈ શકે છે ડિપેન્ડિંગ અપોન ધ કન્ડિશન. બટ DMDમાં તો સેકન્ડ ડિકેડ એટલે સેકન્ડ ડિકેડ જ, યુ કેન નોટ એન્ટર ઇન ટુ થર્ડ ડિકેડ. અને જ્યારે બેકર્સ BMD એની અંદર 30-35 કદાચ 40 મેક્સિમમ આમાં શું છે કે તમારું પ્રોટીન કયા લેવલ ઉપર એ બ્રેકડાઉન થઈ રહ્યું છે ને એના ઉપર હોય છે. CPK અમુકના 30,000 હોય, અમુકના 12,000 હોય છે. યુ મસ્ટ બી અવેર અબાઉટ ઇટ. તો એ પ્રમાણે એની ડિટોરિયોરેશન થાય છે. પછી તમને સપોર્ટિંગ સિસ્ટમ કેટલી મળી રહી છે. આજે એકચ્યુઅલી કૃતાર્થના CRP બહુ જ વધારે, મતલબ CPK બહુ જ વધારે હતા. CPK બહુ જ વધારે હતા. તો એના ઉપર જે સિવિયારિટી છે ને એ બહુ જ ફાસ્ટ ગ્રોઈંગ છે. બટ એને એટલી બધી સપોર્ટિવ ટ્રીટમેન્ટ મળી છે કે એટ ધીસ એજ વી હેવ સીન ચાઇલ્ડ નોટ વોકિંગ એટ 10 યર્સ. 10 વર્ષે અમે નથી જોયા પણ કૃતાર્થ ઇઝ વોકિંગ. સો દેટ ઇઝ વોટ ઇઝ ધ ડિફરન્સ કે સિવિયારિટી સાથે પણ વોકિંગ છે. જ્યાં અમે જોયું છે કે કન્ડિશન સારી હતી પણ એક જ ફોલ થયો અને ચાઇલ્ડ હેઝ સ્ટોપ વોકિંગ. આમાં કયા ઓર્ગનને ઇનિશિયલી અફેક્ટ કરે એવું? યસ યસ ઇટ ઇઝ. એ થોડું ટેકનિકલ હતું, એ પાર્ટને મેં નથી લીધું આમાં. પણ એમાં એવું છે કે એને જે આઈ થિંક યુ ટોલ્ડ કે પિંડીનો ભાગ મોટો દાખલો, એને સ્યુડો હાઇપરટ્રોફી કહેવામાં આવે છે. અને દેટ ઇઝ ધ ફર્સ્ટ સાઇન વી સી. અથવા તો અને પેરેન્ટ્સ જે સાઇન લઈને અમારી પાસે આવે છે કે મારું બાળક પડવા માંડ્યું છે. બટ વોટ વી સી સ્યુડો હાઇપરટ્રોફી ઇન કાફ, પિંડીના ભાગમાં છે ને આમ એ એટલા શાર્પ લાગે કે જાણે આપણે બહુ જ બધું વર્કઆઉટ કર્યું હોય ને પછી તમારા કાફ એટલા બધા સરસ બને. પણ એમને એ સ્યુડો હોય. સ્યુડો એટલે આપણને જૂઠું દેખાય.
સેમ ગોઝ ફોર ડેલ્ટોઇડમાં એવી સ્યુડો હાઇપરટ્રોફી હોય, મતલબ અહીંયાના મસલ્સની અંદર એક ટિપિકલ પેટર્ન ઓફ વોકિંગ હોય જ્યારે બાળક આ તો ટો પર ચાલવાનું ચાલુ કરી દે. તો અને ઓર્ગન તો ઇટ અફેક્ટ્સ ઓલ ધી ઓર્ગન, ઓલ સ્લોલી તમારી રેસ્પિરેટરી સિસ્ટમ જ કોમ્પ્રોમાઇઝ થાય છે. સ્લોલી તમારી રેસ્પિરેટરી સિસ્ટમના મસલ્સ પણ નથી કામ કરી શકતા એન્ડ ધેર યુ ગો એન્ડ ડિટોરિયોરેટ મોર. એટલે મેં જે નાઇટ ડ્યુટીની વાત કરી હતી ને એ છે નોન ઇન્વેઝિવ વેન્ટિલેશન, મતલબ કે છે ને એક એમ્બુ બેગ જેવું વેન્ટિલેશન આપવું પડે સ્ટાર્ટિંગમાં, ક્યારેક એવી બ્રેથલેસનેસ થાય ત્યારે, પછી વેન્ટિલેટરી સપોર્ટ પર રાખવા પડે છે બાળકને. બટ એ પણ એક બહુ મોટો સવાલ છે, રાખવું કે ન રાખવું, કે આવી લાઈફ સાથે એને પુશ કરવું જોઈએ કે ન કરવું જોઈએ, એ બી બહુ મોટા સવાલ છે ને એ બધા બી ડાયાલિસિસ તો મારી વખતે તો કદાચ એ અત્યારે પતે એમના કરતાં 16 ડાયાલિસિસ થઈ ને એમને હોસ્પિટલ 25 વર્ષ થયા પછી જેનેટિક એકચ્યુઅલી નથી, કારણ કે એમના ફેમિલીમાં તો કોઈને જ નથી. લેટ કન્સીવિંગ માટે જેનેટિક સિન્ડ્રોમ્સ અલગ છે, પણ ડીએમડી નથી. એકચ્યુઅલી એમણે જે વાત કરી ને હવે આમના કેસની અંદર કે એમણે કહ્યું કે મારા ઘરમાં કશે નથી, પણ મારે ત્યાં આવી રીતના 2 લોકોને આવું થયું છે. સો નાવ એઝ અ પ્રિવેન્ટિવ મેજર જ્યારે પણ એમની ફેમિલીમાં કોઈ બી સાયકલમાં એટલે હું બાળક જ નથી આવી, મારા મેરેજ થયા ને તો મને 2 મહિનાનું પ્રેગ્નન્સી મેં ડીએમસી કરાવી, એને લાવીને દુઃખી કરું એના કરતાં બેટર કે નહીં લાવે, કારણ કે મારા હસબન્ડને 5 વર્ષ થઈ ગયા અને મારા જેટના મેરેજ થયા ને તે શરૂઆત જ થઈ. અત્યારે મારા જેમની બેબી છે 27-28 વર્ષની, પણ એને નથી. પણ એવું બની શકે કે એના એમ કહે છે કે છોકરીઓને નથી, ગર્લ્સ આર કેરિયર, છોકરીઓને નથી થતું એવું નથી. હા, કેરિયર સિમ્પટમ્સ નહીં આવે. બીએમટી ન થાય, બીએમડી થાય. એટલે એમનું બાળક તો થાય ને કદાચ બની શકે. અને મારા જેટલી બેબી લવ મેરેજ કર્યા, એટલે મારા જેઠાણી ડાયરેક્ટ જ એને મળી આવ્યા કે મારા હસબન્ડ આવી તકલીફ છે, અમે એમને જોયા નથી, જાણ્યા આ રોગીને કંઈ તકલીફ થાય તો તમે મારી બેબી તો બ્લેમ નહીં કરશો. એટલે પહેલે મળાવ્યા, બધી વાતચીત કરી અને પછી જ આપણે એ લોકો શિક્ષા હોય છે, શિક્ષક થેરાપી છે. એક્ઝેક્ટલીમાં શું કરવામાં આવે છે? એમાં એક બેડ બનાવવાની હોય છે. આપણે એક્ઝા 6 પ્રકારનો મટીરિયલ હોય. એ મટીરિયલ એક્ઝા આપણે મતલબમાં ષટકોણ શેપમાં પાથરવામાં આવે અને એની ઉપર એ ઇલેક્ટ્રિકથી ચાલે છે. એમાં દર્દીને એની પર સુરાવવામાં આવે અને ઉપરથી નીચે બંને તરફ ગરમી આપવામાં આવે. આપણે અડાજણમાં જ છે. એમાં એક બેન આવી રીતે લગભગ 45 વર્ષની ઉંમરના એ હેન્ડીકેપ હતા. એ પહેલાં કહે છે કે આવી રીતે વ્હીલચેરમાં આવતા હતા, પણ ધીમે ધીમે એમનું ઓછું થયું એમ. એટલે આપ પેલા કોઈ પેશન્ટ હોય એને સજેસ્ટ કરી શકો. મને તો બહુ અનુભવ નથી આ, પણ અમે જતા હતા તો ત્યાં કોઈ સાયન્ટિફિક એવિડન્સ હોય ને તો અમે આગળ વાત. એટલે એ છે ને સાયન્ટિફિક જ છે. જે આપણા 5 તત્વ છે કેલ્શિયમ, કોપર ને એવિડન્સ બેઝ એટલે શું હોય? એના પર સ્ટડી કરેલું હોય, રેન્ડમાઇઝ કંટ્રોલ ટ્રાયલ કરીને એક એવી સ્ટડી કરવી પડે આપણે. કોઈ પણ વસ્તુને તમે સાયન્ટિફિકલી, આજે મેં એવિડન્સ બેઝ આ કેમ આટલું બધું અપફ્રન્ટ થઈને બોલી છું, કારણ કે એના પર સ્ટડી થઈ છે, એના પર રિસર્ચ કરીને એની પાસે ક્વોન્ટિટેટિવ ડેટા છે, એને કમ્પેર કરીને કે ભાઈ આવું આ લોકોમાં હવે 2 ગ્રુપ હતા ડીએમડીના બાળકોના. એકને અમે આ થેરાપી આપી, એકને અમે આ થેરાપી નથી આપી, એને બીજી કોઈ થેરાપી નથી લીધી. કમ્પેર કર્યું કે આ થેરાપી આપી તો બાળકમાં ઇમ્પ્રુવમેન્ટ આવી. તો એવા સાયન્ટિફિક એવિડન્સ કોઈ હોય ને પછી જ, કારણ કે આમાં શું છે કે આ એટલી બધી મોટી વસ્તુ છે કે આમાં લાઈફ એક્સપેક્ટન્સી ઉપર ક્વેશ્ચન થઈ રહ્યો છે. તો ત્યાં આપણે કોઈ પણ રેન્ડમ હોય ને કે પેલું આજે તું આયુર્વેદિક ટ્રાય કરી લે, તું આ ટ્રાય કરી લે, એવું આમાં હું સજેશન આપવા માટે થોડું ખચકાઉં. ના, એટલે મારે ત્યાં તપાસ કરવી પડશે કે આ તમે આવી રીતે સાયન્ટિફિકલી કર્યું છે કે નહીં જોવું પડશે. કારણ કે એ લોકો પાસે જે લિટરેચર છે એ ડાયરેક્ટ પબ્લિકને નથી બતાવતા એમ. એ જે મેડિકલ ક્ષેત્રમાં હોય ને એને જ બતાવે. મારે જોયું તો મને નથી બતાવ્યું. મારે ઇન્ટરેસ્ટ હતો કે ખરેખર તમે ફિઝિકલી કેવી રીતે આ બતાવી શકો, આવી રીતે પ્રેક્ટિકલી સાયન્સની રીતે, તો જ આપણે માનીએ. પણ એ સામાન્ય માણસને નથી બતાવતા એ લોકો. એટલે પણ હું કહું ને, જ્યારે આવા બધા આ જે આર્ટિકલ્સ છે ને ફ્રી ઓફ કોસ્ટ તમને ગૂગલના આર્ટિકલ્સ પર મળી જશે. તમે સમજ્યા બરાબર છે, પણ તમે એ સાંભળ્યું કે લાઈફ એક્સપેક્ટન્સી કેટલી થઈ ગઈ? એક માણસને એવું કહેવામાં આવે કે તું ખાલી 20 વર્ષ સુધી જીવશે. તમે કહો એના કરતાં ડેન્જરસ વસ્તુ શું છે? આજે જ્યારે 40 વર્ષે કોઈને એવું કહેવાય ને તને કેન્સર છે ને 5 જ વર્ષ તું જીવીશ, શેટર્ડ,
લાઈફ બધી એમને એમ થઈ જાય છે. મેડમ મને કેમ ઓછો લાગ્યો કે મારી બેયડી મેન્ટાલિટી છે એટલે એનું મને વધારે લાગ્યું ને એટલે મને આ કદાચ ઓછો અચ્છા, લાગ્યો તમે હશે. પેલી મેન્ટલ ડિસેબિલિટીની સાથે કમ્પેર કરો હા, તો એટલે તમને મને- ડેફિનેટલી લાગે કારણ કે મને એટલે અહીંયા કોગ્નિટિવલી બાળક નોર્મલ હોય છે. હમ. ઓકે, એ વસ્તુ પણ તમે જ્યારે પણ આવી બધી વસ્તુઓમાં જાઓ તો સાયન્ટિફિક એવિડન્સ હોવા જોઈએ અને કોઈ પણ વસ્તુમાં સાયન્ટિફિક એવિડન્સ, આજે સેરેપ્ટા હમ. જે દવા બનાવી રહી છે કે ભાઈ એ કરોડોની અંદર થવાની છે, એ દવાને ફ્રી આપે છે અને એ સ્ટડી કરાવી રહી છે. કેમ? આટલો બધો ખર્ચો શું કામ? અને એ જગ જાહેર છે, એ લોકો જે સ્ટડી કરી રહ્યા છે. તમે ઉપર તમે ગૂગલનો પેજ ઓપન કરશો, તમે એની સાઇટ પર જશો, તમને બધું મળશે. આટલું બધું કેમ ખુલ્લું કેમ છે? આટલી બધી ટ્રાન્સપરન્સી કેમ છે? તો જ તમે એને પ્રૂવ કરી શકો. જો તમે ટ્રાન્સપરન્સી ન રાખો ને તમે એવું કહો કે ના મેડિકલને કે નહીં બતાવવું, તો ત્યાં મને કંઈક ટ્રાન્સપરન્સી ગેપ લાગેલો છે. સો આઈ કે આપણે એમાં વધારે ડીપલી શોધવું જોઈએ કોઈને સજેસ્ટ કરતા પહેલા. રાઈટ? ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન તમને બધાને ખબર હશે, આજે વધારે પડતું હાઈ છે IVF. IVF ની અંદર PGTA કરવામાં આવે છે. એ જેનેટિક ટેસ્ટિંગ છે. અને જ્યારે મધર કેરિયર હોય છે ત્યારે આ ટેસ્ટિંગ કરવામાં આવે છે એમ્બ્રિયોનું, અને ઇફ ઇટ ઇઝ genetically normal, mother can have a normal child and that is how you can break the chain. સમજાયું? એટલે તમે કન્સીવ કરવાનું વિચારો ત્યારે એટલું બધું સાયન્સ આગળ નહોતું, એટલું પહેલાના જમાનામાં નહોતું, પણ અત્યારે સાયન્સ ઇઝ સો ફાર કે તમે બચ્ચું બહાર બનાવો પણ છો અને તમે એવું કન્ફર્મેશન પણ કરી શકો કે આ હેલ્ધી જશે જેનેટિકલી, એન્ડ ધેન યુ ઇમ્પ્લાન્ટ ધ ચાઇલ્ડ, એન્ડ ધેન તમારી જે નેક્સ્ટ જનરેશન હશે એમાં તમે કદાચ આ ત્યારે વસ્તુ બધી લેટેસ્ટ ટેકનોલોજી જે છે તે આપણી પાસે અવેલેબલ થાય આપણે એને થોડુંક ઇનહેરિટન્ટ થતા અટકાવી શકીએ છીએ અત્યારે. ક્યોર તો નથી કરી શકતા. આઈ થિંક જેનેટિક કાઉન્સેલિંગ વખતે વી હેડ વન પેરેન્ટ કે જેમણે એવી રીતના IVF માટે પ્લાન કર્યું હતું, બીકોઝ દે વર યંગ, મધર વોઝ અ કેરિયરના કોઈ સિમ્પટમ્સ નથી હોતા, અને મધર કેરિયર હોય છે ત્યારે એવી વિક્ટિમાઇઝેશનમાં હોય છે, અને શું કહેવાય કે ફેમિલી તરફથી એવું કહેવામાં આવે છે કે મતલબ યુ આર કેરિયર, મારા લીધે મારા બાળકમાં કદાચ આવી તકલીફ આવી છે, પણ એવું નથી. કારણ કે ઘણી બધી વખત પોતાને જ નથી ખબર હોતી, એટલે ત્યારે ફરી સાયકોસોશિયલ ઇમ્પેક્ટ આવી ગયું. ફરી તમારે કાઉન્સેલિંગની અને સપોર્ટની જરૂર છે, અને સ્પેસિફિકલી ફ્રોમ ધ હસબન્ડ.